હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ અવર ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર ફરી હું એકવાર ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર પ્રશ્નપત્ર 6 એનો વિભાગ ડી આગળ ઓલરેડી મેં પ્રશ્નપત્ર 1થી 5ના વિભાગ ડી, 1થી 6ના વિભાગ સી, 1થી 6ના વિભાગ એ અને 1થી 6ના વિભાગ બી આનું સંપૂર્ણ ફૂલ્લી ડીપમાં સોલ્યુશન કરાયેલું છે. તો તમે વિડીયો ના જોયા હોય તો જોઈ શકો છો, કારણ કે એક્ઝામને બહુ જ ઓછા દિવસો બાકી છે. બીજું ખાસ વચ્ચે નહીં કહું, પણ ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા જે સ્કૂલના મિત્રો છે, જે તમારી બેન્ચીસ સાથે તમારા લંગોટિયા મિત્રો છે, એમને પણ આપણી ચેનલની લિંક ફોરવર્ડ કરી શકો છો. એક વિદ્યાર્થી 5 લોકોને શેર કરે તો મેક્ઝિમમ વિદ્યાર્થી ભણી શકે, સારા માર્ક્સ લઈ શકે એમ. ચલો આગળ હવે સીધા આપણે ટૉપિક ઉપર જઈશું. એમ બીજું, વિડીયો ગમે, કોઈ દાખલો ગમી જાય તો એ દાખલા પછી તમે કોમેન્ટ મારી શકો છો. લાઇક વિડીયોને કરી દેજો ચેનલ પર નવા હો તો એમ. ચલો હવે વિભાગ ડીની અંદર અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 47થી વિભાગ ડીની શરૂઆત થાય છે. ધ્યાન આપજો. બિંદુઓ ઈ અને એફ એ, બિંદુઓ ઈ અને એફ એ PQRની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે. એટલે જે બિંદુ ઈ અને એફ છે એ PQRની બાજુ હોય, PQ અને PR એના પર આવેલા છે. આગળ આકૃતિ દ્વારા વધારે સમજીશું આપણે. નીચેના દરેક વિકલ્પમાં EF સમાંતર QR છે કે તેમ તે ચકાણો. હવે અહીંયા એવું કહે છે કે નીચેના વિકલ્પની અંદર, તો નીચે આપણને 2 દાખલા ગણવાના કીધા છે. એમાં એવું કહે છે કે EF સમાંતર QR છે કે નહીં તે જણાવો, અને છે તો કેમ છે તે પણ જણાવો એમ. ચલો હવે અહીંયા તમને ખબર છે કે EF સમાંતર QR ક્યારે થાય કે જ્યારે આપણા પ્રમેય 6.1 મુજબ જે આપણું સાધ્ય હતું એમ કે ત્રિકોણ ઉપર કોઈ સમાંતર રેખા દોરવામાં આવે, જે રેખાખંડો કપાય છે એમનું ક્ષેત્રફળ કેવું થાય, સમાન થાય એમ. ઓકે, એના મુજબ એટલે કે EF લંબ QR ક્યારે થાય, દાખલાની અંદર હું તમને વધારે સમજાવું છું આકૃતિની અંદર. ચલો હવે 2 દાખલા ગણવાના છે. તો પહેલા દાખલાની અંદર કીધું છે કે PE બરાબર 3.9, EQ બરાબર 3 સેમી, PF બરાબર 3.6 સેમી અને FR બરાબર 2.4 સેમી. ચલો ધ્યાન આપજો દાખલાની અંદર. ચલો હવે અહીંયા દાખલા નંબર 1 માટે હું આકૃતિ ડિઝાઇન કરું છું, શાંતિથી ધ્યાન આપજો એમ. ચલો પહેલા દાખલા માટે હું આકૃતિ દોરું. સૌથી પહેલાં આપણે એક કામ કરી દઈએ. અહીંયા એક મસ્ત મજાનું એક ત્રિકોણ દોરી દઈએ. ચલો ત્રિકોણની બાજુઓ કીધી હતી આપણને કઈ, PQR. તો અહીંયા ત્રિકોણનું નામ આપી દઉં PQR. શું છે? PQR. હવે અહીંયા તમને એવું કીધું હતું કે જે આપણી બાજુઓ હતી ત્રિકોણની કઈ, PQ અને PR, એના ઉપર E અને F આવેલા છે. શું આવેલું છે? E અને F આવેલા છે. અને બીજો એક દાખલામાં એવું કીધું હતું કે QR ને લંબ સમાંતર શું થાય છે? EF. તો જો આ QR રહ્યો એને સમાંતર તો અહીંયા હશે, અને અહીંયા 2 બિંદુ આવેલા છે, એકનું નામ છે E, એકનું નામ છે F. અને તમે જુઓ PQ પર E બિંદુ છે અને PR પર F બિંદુ છે, જે અહીંયા દાખલાની અંદર તમને ઉલ્લેખ કર્યો કે બિંદુ E અને F એ PQRની બાજુઓ PQ અને PR પર આવેલા છે. તો તમે જુઓ એમ, આ જે PQ છે એના ઉપર E છે અને PR છે એના ઉપર શું છે? F છે. આગળ દાખલાની અંદર જોઈએ શું આપેલું છે. હવે તમે જુઓ PQની કિંમત કેટલી આપેલી છે? 1.28. તો જે આ PQ છે, પહેલો દાખલો, સોરી, PEની કિંમત કેટલી છે? 3.9. તો જે આપણે આ PE આપેલો છે એની કિંમત કેટલી છે? 3.9. તો અહીંયા લખી દઉં 3.9. ચલો EQની કિંમત છે 3 સેમી. તો આ જો EQ એની કિંમત છે 3 સેમી. આગળ નેક્સ્ટ ચલો PF એટલે આ જો PFની કિંમત છે 3.6 સેમી. આગળ બીજું તમને આપેલું છે FRની કિંમત કેટલી છે? 2.4 સેમી. હવે આગળ એના ઉપરથી એવું કહે છે આપણને કે EF સમાંતર QR થાય છે કે નહીં. તો એના માટે આપણે પ્રમેય 6.1 મુજબ, કોના મુજબ? પ્રમેય 6.1 મુજબ, પ્રમેય 6.1 મુજબ. હવે તમને ખબર છે કે જ્યારે અહીંયા ત્રિકોણ આવેલું હોય અને એને એક સમાંતર રેખા દોરવામાં આવે તો જે રેખાખંડ હતો આખો PQ, તો એ કપાઈ ગયો અને કયો થઈ ગયો? PE અને EQ થઈ ગયો. અને આખો રેખાખંડ જે FR હતો એ કપાઈ ગયો, તો શું થઈ ગયું? PF થઈ ગયો અને FR થઈ ગયો. તો હવે લખીશું અહીંયા PE ભાગ્યા EQ. શું? PE ભાગ્યા EQ બરાબર અહીંયા PF ભાગ્યા FR, PF ભાગ્યા FR. હવે ધ્યાન આપજો, જો આ બંનેના માપ સરખા આવે એટલે કે PE ભાગ્યા EQનો જવાબ અને PF ભાગ્યા FRનો જવાબ, જો આ બંને સરખા આવે તો આપણે એવું સમજવાનું કે EF સમાંતર
શું છે? QR છે. EF સમાંતર QR ક્યારે થાય કે જ્યારે PE ભાગ્યા EQ બરાબર PF ભાગ્યા FR. જો આનો જવાબ અને આનો જવાબ બંને સરખા આવે તો આ કન્ડિશન એપ્લાય થશે. જો જવાબ સરખા ના આવે તો આ કન્ડિશન એપ્લાય થશે નહીં. ચલો હવે કિંમત મૂકી દઈશું શાંતિથી. ચલો PE ની કિંમત કેટલી છે? PE 3.9, તો PE ની કિંમત 3.9. ચલો EQ ની કિંમત કેટલી છે? અહીંયા 3, તો EQ ની કિંમત મૂકી દઉં 3 બરાબર PF ની કિંમત છે 3.6, તો અહીંયા મૂકી દઉં 3.6. અને FR એની કિંમત છે 2.4, તો અહીંયા મૂકી દઉં 2.4. ચલો હવે સામે સરખાઈએ. અહીંયા તમે જો 1 પોઈન્ટ છે તો 39 કરી દો. નીચે કેટલા મૂકી દઉં? 10 મૂકી દઉં, તો અહીંયા 39, 3 એમ ના એમ. ઉપર 1 પોઈન્ટ કાઢવા માટે નીચે 10 વડે ગુણી નાખ્યા. અહીંયા તમે જુઓ એમ તો અહીંયા 36 કરી દઉં, તો 1 પોઈન્ટ ઘટા માટે નીચે 10 વડે ગુણો. અને અહીંયા 24 કરી દો, તો 1 પોઈન્ટ ઘટા માટે ઉપર 10 વડે ગુણી નાખો છો. 36 ગુણ્યા 10 અને અહીંયા 24 ગુણ્યા 10. 36 નો પોઈન્ટ કાઢવા માટે નીચે 10 વડે ગુણ્યો અને 24 નો પોઈન્ટ કાઢવા માટે ઉપર 10 વડે ગુણ્યો. ચલો અહીંયા તમે જો 10 ઉડી ગયા. ઓકે, હવે અહીંયા 12 ઘડિયા ભાગ ચાલે છે. અહીંયા 12 તરી 36 અને 12 દુ 24. ઓકે, ચલો 12 ઉડી ગયા. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા 13 તરી 39. કેટલા? 13 તરી 39. તો અહીંયા વધ્યા 3 ભાગ્યા 10 અને અહીંયા વધ્યા 3 ભાગ્યા 2. હવે તમે જુઓ આ બંને સરખું નથી થતું. હવે આને પોઈન્ટમાં લાવો તો 3 ભાગ્યા 10 એટલે કેટલા થઈ ગયા? અહીંયા 0.3 થઈ ગયા. અને 3 ભાગ્યા 2 કરી નાખું તો અહીંયા કેટલા થઈ જશે? અહીંયા 1.5. તો તમે જોઈ શકો છો આ બંને જવાબ સરખા થતા નથી. અને આ બંને જવાબ સરખા નથી થતા એટલા માટે અહીંયા લખીશું આપણે કે EF સમાંતર QR શક્ય નથી. QR શક્ય નથી. ઓકે ને? ચલો તો પહેલા દાખલા માટે EF સમાંતર QR શક્ય નથી. કારણ કે આ બંને જવાબ સરખા નથી આવતા એટલા માટે. ચલો આગળ બીજા દાખલાની અંદર તમને કીધું છે. ચલો ધ્યાન આપજો. બીજા દાખલાની અંદર બીજી આકૃતિ આપણે ડિઝાઇન કરવી પડશે. ચલો ફરી આકૃતિ તો એ આકૃતિ દોરી દઉં. ધ્યાન આપજો થોડું એમ. ચલો આકૃતિમાં PQR. ચલો બીજું PQR ની અંદર અહીંયા એક સમાંતર રેખા કઈ હતી? EF. તો અહીંયા લખી દઉં EF. ચલો માપ લખી દઈશું અહીંયા PQ. તો આ PQ આખાનું માપ આપેલું છે. તો આખો જે PQ હતો આટલેથી આટલો, તો આ PQ નું માપ કેટલું છે? 1.28. કેટલું છે? 1.28. આગળ PR નું માપ કેટલું છે? તો PR એટલે આખો PR. તો આટલેથી છેક આટલા સુધી માપ આપેલું છે PR નું. તો PR નું માપ કેટલું છે? અહીંયા 2.56. આખા માપ આપેલા છે. અહીંયા એક PQ અને PR આખું માપ આપેલું છે. બીજું PE નું કિંમત છે 0.18. તો આ જે PE છે 0.18. આગળ બીજું PF ની કિંમત છે 0.36. આ જે PF છે એની કિંમત છે 0.36. હવે કામ કરી લઈએ. તમે જોઈ લો અહીંયા આખો PQ આપેલો છે, PE આપેલો છે. તો તમને શું નહીં આવેલું? EQ નથી આપેલો. ધ્યાન આપજો એમ હો. તો હવે કામ કરી નાખો. તો આ PQ બરાબર આખો PQ કઈ રીતના મળે? PE વત્તા EQ નો સરવાળો કરો તો મને PQ મળે કે ના મળે? મળે. કારણ કે મારે કોનું માપ જોઈએ છે? EQ નું માપ જોઈએ છે. તો એક કામ કરો, PQ બરાબર PE પ્લસ EQ. શું થાય? PE પ્લસ EQ. આગળ હવે એક કામ કરી લઈએ. તો અહીંયા જે કિંમત આપેલી છે એને લખી દઈએ. PQ કેટલો છે? અહીંયા 1.28. તો 1.28 બરાબર PE. ચલો PE કેટલો છે? અહીંયા 0.18. તો 0.18 પ્લસ EQ આપણે શોધવાનું છે એમના એમ. ચલો 0.18 પ્લસમાં સામે જાય તો માઇનસમાં. તો 1.28 માઇનસ 0.18 બરાબર EQ. ચલો અહીંયા 18 કાઢી નાખો તો કેટલા વચ્ચે? 1.10. તો 1.10 બરાબર EQ. તો અહીંયા તમને EQ ની કિંમત મળી છે કેટલી? 1.10. તો જે આપણો આ EQ હતો એની કિંમત મળી છે 1.10. હવે એક કામ કરી નાખો. હજી મારી જોડે કોની કિંમત નથી? FR ની કિંમત નથી. તો એક કામ કરી નાખો. આખો FR આપેલો છે 2.56. તો એક કામ કરો, આખો FR કઈ રીતના મળે? PR બરાબર PF પ્લસ FR. ઓકે, તો ફરી રીતના સરવાળો કરીશું. તો આખો મને PR કઈ રીતના મળશે? હું PF પ્લસ હું FR નો સરવાળો કરીશ એટલે મને PR મળી જશે. તમે જોઈ શકો છો અહીંયા આખો PR કઈ રીતના મળે? PF પ્લસ FR નો સરવાળો કરું તો મને શું મળી જાય? PR મળી જાય. ચલો આખા PR ની વેલ્યુ કેટલી છે? 2.56. કેટલી છે? અહીંયા તમને આપેલી છે PR ની વેલ્યુ 2.56. ચલો તો અહીંયા કિંમત મૂકી દઈશું. ચલો PR ની કિંમત છે 2.56 બરાબર PF ની કિંમત આપેલી છે તમને દાખલાની અંદર કેટલી આપેલી છે? 0.36
પ્લસ એફ આર આપણે શું કરવાનો છે? શોધવાનો છે. ચલો 0.36 પ્લસમાં સામે જાય તો માઇનસ, તો 2.56 માઇનસ 0.36 બરાબર એફ આર. ચલો આ 2.56 માંથી 0.36 બાદ કરી નાખો તો 2.56 એમાંથી 0.36 બાદ કરી નાખો. 6 માંથી 6 જાય તો 0, અહીંયા 5 માંથી 3 જાય તો 2 અને અહીંયા 2 માંથી 0 જાય તો 2. તો અહીંયા જવાબ કેટલો આવશે? 2.20 બરાબર એફ આર. તો એફ આર ની કિંમત મળી ગઈ તમને કેટલી? 2.20 મળી ગઈ. ઓકે, સમજાય છે ને? સમજાતું હોય તો કહેજો એમ કે ના અમને સમજાય છે એમ. ચલો આગળ જઈએ. હજી દાખલાની અંદર કીધું છે આપણે શોધવાનું એમ. હવે દાખલાની અંદર તમને જે કિંમત મળી છે એ લખવી પડશે આપણે, તો ધ્યાન આપજો. હવે અહીંયા આપણે સાબિત કરવાનું છે કે શું સાબિત કરવાનું છે? અહીંયા EF સમાંતર QR છે કે નહીં, આ આપણે બીજા દાખલામાં સાબિત કરવાનું છે. તો એના માટે આપણે શું કામ કરીશું? તો ફરી જે આપણી આકૃતિ હતી એના ઉપર નજર મારીશું. અહીંયા તો આકૃતિની અંદર PE ભાગ્યા EQ બરાબર PF ભાગ્યા FR, એના એ કન્ડિશન મુજબ લખી દઈશું અહીંયા. તો PE ભાગ્યા EQ બરાબર PF ભાગ્યા FR. ચલો હવે કિંમત લખી દઈશું આપણે. અહીંયા તમને આપેલી હતી. ચલો PE ની કિંમત કેટલી છે? 0.18, તેની કિંમત 0.18. ઓકે, આગળ બીજું EQ ની કિંમત કેટલી છે? 1.10, તો અહીંયા 1.10 ભાગ્યા ચલો PF ની કિંમત છે 0.36 અને ભાગ્યા FR આપણે હાલ જ લાયા હતા. FR અહીંયા હાલ જ લાયા હતા આપણે, તમે જોઈ શકો છો. FR કેટલો? 2.20, તો અહીંયા લખી દઉં 2.20. ચલો હવે દરેક વસ્તુ તમારી સામે આવી ગઈ છે. PE ની વેલ્યુ હતી કેટલી? 0.18, EQ ની વેલ્યુ છે 1.10, એના પછી PF ની વેલ્યુ છે 0.36, FR ની વેલ્યુ છે 2.20. ચલો અહીંયા પોઈન્ટ કાઢવા માટે અહીંયા 18 કરી દો, 2 પોઈન્ટ કાઢવા માટે નીચે 100 મૂકી દો અને અહીંયા 110 કરી દો, ઉપર પોઈન્ટ 2 પોઈન્ટ કાઢવા માટે 100 વડે ગુણી દો. તો અહીંયા 18 ગુણ્યા 100 અને અહીંયા 110 ગુણ્યા 100. ઓકે, અહીંયા આગળ અહીંયા 2 પોઈન્ટ કાઢવા છે તો નીચે 100 વડે ગુણી દો અને અહીંયા નીચે 2 પોઈન્ટ કાઢો તો ઉપર 100 વડે ગુણી દો. તો અહીંયા 36 થઈ જશે અને અહીંયા કેટલા થઈ જશે? 220 થઈ જશે. આગળ હવે અહીંયા 100 જોઈએ છે. ઓકે, 5 ચાલે છે, અહીંયા નાનું થઈ જશે. અહીંયા તો એક કામ કરી લઈએ, તો 9 દુ 18, અહીંયા 9 દુ 18 અને અહીંયા 55 દુ. ઓકે કમ્પ્લીટ જ છે. અહીંયા 18 ભાગ્યા 110, ચલો અહીંયા કેટલા વધે છે? 18 ભાગ્યા 110 થોડી વાર માટે રાખો. અહીંયા 100 જતા રહ્યા. ચલો અહીંયા ભાગ ચાલે છે, નાના કરી દો. અહીંયા 18 દુ 36 અને અહીંયા 110 ગુણ્યા 2. ચલો 2 ઉડી ગયા. અહીંયા કેટલા વધ્યા? 18 ભાગ્યા 110. હવે તમે જો બંને બાજુ જવાબ સરખો આવે છે. શું છે? બંને બાજુ જવાબ સરખો આવે છે. 18 ભાગ્યા 110 બરાબર 18 ભાગ્યા 110 અને બંને બાજુ જવાબ સરખો આવે છે. એટલા માટે બીજા નંબરની કન્ડિશનની અંદર આપણે લખીશું કે EF સમાંતર QR શક્ય છે. શું લખીશું? EF સમાંતર QR શક્ય છે. કેમ શક્ય છે? કારણ કે P સમાંતર EQ બરાબર PF સમાંતર FR થાય છે. એટલે કે આનો જવાબ અને આનો જવાબ શું છે? સરખો થાય છે. એટલા માટે EF સમાંતર QR થાય છે. દાખલો હાર્ડ નથી, થોડો લોંગ છે, થોડી ગણતરી ઇમ્પોર્ટન્ટ છે, પણ જો તમે સોલ્વ કરેલા છે પરીક્ષાની અંદર તો જ્યારે પ્રમેય કદાચ ના પણ આપે 47ની અંદર તો આ દાખલો તમારા માટે બરોબર છે એક જડીબુટ્ટી બની જાય. ચલો આગળના ક્વેશ્ચનની અંદર જઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્ન નંબર 48 ઉપર જઈશું આપણે. પ્રશ્ન નંબર 48 ધ્યાન આપજો. બીજું પ્રશ્ન હાર્ડ નથી એમ, પણ આપણને મેથડ ખબર ના હોય એના કારણથી આપણને ઘણી વખતે સમ હાર્ડ લાગે છે. પરીક્ષાની અંદર ગમે એવો સંજોગ ઊભો થઈ શકે છે, સાવ નેગેટિવ થોટથી આપણે ચાલવાનું રહે એમ. તો જ્યારે સંભાવના આંકડાશાસ્ત્રના દાખલા આપણને હાર્ડ લાગે તો એવા સંજોગોની અંદર આ ટાઈપના સમ આપણે સોલ્વ કરી ગઈએ. બહુ ઇઝી સમ છે, ધ્યાન આપજો ખાલી. ચલો ત્રિકોણ ABCમાં D સમાંતર BC છે, એટલે D ને સમાંતર શું છે? BC છે. એટલે આ બંને સમાંતર છે. તો સૌથી પહેલાં અહીંયા એક ત્રિકોણની વાત કરે છે, ત્રિકોણ ABC. તો અહીંયા એક ત્રિકોણ દોરી દઉં મસ્ત મજાનો એમ. અહીંયા કયા ત્રિકોણની વાત કરે છે? ABCની. તો અહીંયા એક ત્રિકોણ દોરી દઉં, ધ્યાન આપજો. અને આ ત્રિકોણનું નામ આપી દઉં A, B અને C.
અને એમાં શું કહેશે, આ જે બીસી છે આ બીસીને સમાંતર રેખા કઈ છે, ડી છે. તો આ જે બીસી રહ્યો એને સમાંતર કઈ છે, ડી છે. ચલો થઈ ગયું. તો અહીંથી એવું કહી શકાય કે બીસી સમાંતર શું છે, ડી છે. ડીને સમાંતર બીસી કહો કે બીસીને સમાંતર ડી કહો, આ બંને વસ્તુ શું છે, એક જ છે. આગળ નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. હવે શું કહે છે આગળ, જો એડી બરાબર 1.5 સેમી હોય, એડી, તો આ જે એડી છે એનું માપ કેટલું છે, 1.5 સેમી. તો આનું માપ છે 1.5 સેમી. આગળ બીડી બરાબર 3 સેમી, બીડી, તો આ રહ્યો બીડી, બીડીનું માપ કેટલું છે, અહીંયા 3 સેમી. તો અહીંયા તમને આપેલું 3 સેમી. આગળ એઈ બરાબર 1 સેમી, તો એઈ, તો એઈનું માપ કેટલું છે, અહીંયા 1 સેમી. તો આગળ એવું કહેશે કે ઈસીનું માપ શોધો, તો ઈસી, તો આ રહ્યો ઈસી, તો આપણે આનું માપ શોધવાનું કીધું છે. તો દાખલા નંબર 1નો પહેલાં અભ્યાસ કરીએ. તો અહીંથી આપણે ઈસીની વેલ્યુ લાવો. કોની વેલ્યુ, ઈસીની માપ. એડીનું માપ આપેલું 1.5, બીડીનું માપ છે 3, એઈનું માપ છે 1 અને ઈસીનું માપ છે કેટલું, અહીંયા શોધવાનું છે. હવે તમે જુઓ અહીંયા આ બંને સમાંતર છે. તો અહીંયા આપણે જે પ્રમેય 6.1 હતો, તો પ્રમેય 6.1 મુજબ, કોના મુજબ, પ્રમેય 6.1 મુજબ ધ્યાન આપજો. એમ પ્રમેય જે તો આપણો 6.1 મુજબ. હવે પ્રમેય 6.1 મુજબ હતો કે જ્યારે સમાંતર રેખા દોરવામાં આવે તો અહીંયા જે રેખાખંડ હતો એમ, તો આ રેખાખંડોનું શું થઈ જાય છે, આ કપાતા રેખાખંડ, તો આખો એડી હતો એમ, તો એડીના 2 ટુકડા થઈ જાય, એડી ભાગ્યા બીડી. તો આ કોના ઉપરથી, પ્રમેય 6.1 ઉપરથી. અહીંયા આખો ઈસી હતો એમ, તો સમાંતર રેખા ડી દોરવાથી અહીંયા આ એસી હતો એનો ભાગ થયો 1 એ અને 1 ભાગ થઈ ગયો ઈસી. તો પ્રમેય 6.1 મુજબ અહીંયા લખીએ એડી ભાગ્યા બીડી. શું લખીએ, એડી ભાગ્યા બીડી બરાબર અહીંયા એ ભાગ્યા ઈસી. શું લખીશું, એઈ ભાગ્યા ઈસી. આ કોના મુજબ થાય, પ્રમેય 6.1 મુજબ. કે જ્યારે પણ એક સમાંતર રેખા દોરવામાં આવે તો એના જે કપાતા રેખાખંડો છે એમ, શું છે, કપાતા રેખાખંડ, એટલે કે આખો એબીનો ભાગ થઈ ગયો અને એસીનો ભાગ થઈ ગયો. ચલો કિંમત મૂકી દઈએ શાંતિથી. એડીની કિંમત કેટલી છે, 1.5, તો અહીંયા એડીની કિંમત 1.5. ચલો બીડી કેટલો આપેલો છે, અહીંયા તમને 3 આપેલો છે. આગળ એઈ, તો એઈ કેટલો આપેલો છે, 1 આપેલો છે. અને ઈસી આપણે શોધવાનો છે. ઈસી શું કરવાનો છે, આપણે શોધવાનો છે. તો ઈસી એમના એમ. હવે અહીંયા તમે જોઈ શકો છો ચોકડી ગુણાકાર થાય છે, તો 3 અને 1નો ગુણાકાર કરું અને ઈસીને કરતા બનાવતા 1.5 આવતા રહે ભાગાકારમાં. ના ખબર પડે તો ઈસી ગુણ્યા 1.5, તો 1.5 ઈસી બરાબર 3 એકા 3. ચલો બરાબર કયો સંબંધ થાય, ભાગાકારનો. તો ઈસીને કરતા બનાવો 1.5, અહીંયા ગુણાકાર જ્યારે સામે આવે શું થઈ જાય, ભાગાકાર. તો ઈસી બરાબર અહીંયા 3 એમના એમ. હવે અહીંયા 1.5 કયો આવતા રહે ભાગાકારમાં. હવે એક કામ કરી લઈએ, અહીંથી ઈસી બરાબર, હવે અહીંથી મારે પોઈન્ટ કાઢવો છે, તો નીચે પોઈન્ટ કાઢવા માટે ઉપર 10 વડે ગુણવા પડે. તો અહીંયા 10 અને અહીંયા હવે 15 થઈ ગયા. આ 1.5 પોઈન્ટ કાપવા માટે નીચે જે સંખ્યા હતી 1.5, નીચે 15 મૂક્યા તો ઉપર 10 વડે ગુણવા પડે. નીચે પોઈન્ટ કાપો તો ઉપર 10 વડે ગુણવા પડે, ઉપર પોઈન્ટ કાપો તો 10 વડે. અને 1 પોઈન્ટ હતો કેટલા મૂક્યા, 10. 2 પોઈન્ટ હતો કેટલા મૂકો, 100. ચલો હવે અહીંયા ભાગ ચાલે, 5 તરી 15, કેટલા 5 તરી 15. અહીંથી 3 3 ગયા, અહીંયા 5 દુના 10. તો અહીંથી 2 કેટલા ઉડ્યા, 5 5 ઉડી ગયા. તો ઈસીની કિંમત કેટલી મળી છે આપણને, 2. તો અહીંયા જે આપણો ઈસી હતો, કયો ઈસી, તો ઈસીની વેલ્યુ મળી છે આપણને 2 સેમી. કેટલા સેમી, 2 સેમી મળી ગયો એમ. તો અહીંથી આપણને ઈસી મળી ગયો. અને આપણે દાખલાની અંદર શું માગ્યો તો ઈસી, તો આ જે ઈસી હતો એની વેલ્યુ અહીંયા 2 સેમી મળી ગઈ. હવે બીજા નંબરના દાખલાની અંદર શું કહેશે, ધ્યાન આપજો એમ. ચલો 2 નંબરની અંદર જો એ બરાબર 1.8 હોય, શું કહે છે, એ બરાબર 1.8 હોય, બીજી આકૃતિ દોરું છું, એના ઉપરથી તમને વધારે મજા આવશે. ચલો અહીંયા આપણે જે આકૃતિ હતી એના, કારણ કે કિંમત અલગ છે, અહીંયા એ બી સી, અહીંયા બીજી એક સમાંતર રેખા દોરી દઈએ કઈ ડી, કારણ કે બીજા દાખલામાં રકમ અલગ હોય એમ. ચલો હવે શું કહે છે, અહીંયા એઈની કિંમત છે 1.8, તો એઈ, ચલો એ ક્યાં છે, આ રહ્યો, તો એની કિંમત છે 1.8. આગળ નેક્સ્ટ. હવે અહીંયા બીજું તમને શું આપેલું છે દાખલાની અંદર, ચલો ઈસીની કિંમત છે 5.4, તો આ જે ઈસી એની કિંમત છે 5.4. આગળ ડીબી એટલે કે બીડીની કિંમત કેટલી છે 7.2, તો આ જે બીડી છે એની કિંમત છે 7.2. હવે અહીંથી શોધવાનું કે, તો એડી શોધવાનું કે, અને તમે જો એડીની કિંમત શોધવાની છે, તો આ એડી એ આપણે શોધવાનો છે. ઓકે.
ઓકે સમજાય છે તમને? અહીંયા તમે જોઈ શકો છો આ આકૃતિની અંદર એ ની કિંમત છે 1.8, EC ની કિંમત છે 0.4 અને BD ની કિંમત 7.2 અને AD આપણે શોધવાનો છે. ઓકે, તો અહીંયા બીજા નંબરના દાખલા ઉપરથી અહીંયા ફરી એના એ પ્રમેય 6.1 મુજબ પ્રમેય 6.1 મુજબ એટલે શું કે જ્યારે સમાંતર રેખા દોરવામાં આવે અને અહીંયા જે રેખાખંડ હોય એ કપાતા રેખાખંડો હોય તો અહીંયા કપાતા રેખાખંડ કયા? AD ભાગ્યા BD બરાબર AE ભાગ્યા EC. ચલો એને લખી દઈએ આપણે અહીંયા AD ભાગ્યા BD બરાબર અહીંયા AE ભાગ્યા EC, AE ભાગ્યા EC. ઓકે, ચલો આગળ જઈશું હવે શાંતિથી ધ્યાન આપજો. એમ કિંમત મૂકી દઈશું અહીંયા. ચલો AD ની કિંમત આપેલી છે 7.2 તો અહીંયા 7.2 BD AD તો આપણે શોધવાનો છે. AD શોધવાનો છે અહીંયા AD એમના એમ. ચલો BD, હવે BD ની કિંમત કેટલી છે 7.2 તો અહીંયા 7.2 બરાબર AE તો AE ની કિંમત આપેલી છે અહીંયા જોઈ શકો છો તમે AE 1.8, AE ની કિંમત કેટલી છે 1.8 તો આજે A છે એની જગ્યાએ 1.8 અને EC તો EC ની કિંમત છે અહીંયા 5.4 તો અહીંયા લખી દઉં 5.4. બસ હવે શાંતિ સમ સોલ્વ કરજો. 100% કમ્પ્લીટ દાખલો આવડી જશે. બીજો એકદમ ઇઝી દાખલો છે. ચલો હવે અહીંથી ચોકડી ગુણાકાર કરું. AD ગુણ્યા 5.4 તો 5.4 AD બરાબર અહીંયા 7.2 ગુણ્યા 1.8. ચલો બરાબર એ ભાગાકારનો સંબંધ થાય. AD ને કરતા બનાવો તો AD બરાબર અહીંયા 7.2 ગુણ્યા 1.8 ભાગ્યા અહીંયા તમે જો 5.4 ગુણાકાર જ્યારે સામે આવે તો શું થઈ જાય? ભાગાકાર થઈ જાય. એમ ચલો હવે શાંતિથી ધ્યાન આપજો. એમ ચલો કોની કિંમત લાવી છે મારે? AD ની. તો AD બરાબર હવે અહીંયા જો એમ અહીંયા 7.2 છે તો 1 પોઈન્ટ કાપીશું, નીચે 10 આવશે તો અહીંયા નીચે એક નિયમના 10 આવી જાય કારણ કે ઉપર કેટલા થઈ જાય? 72 થઈ જાય. આગળ હવે ઉપર અહીંયા 18 મૂકી દઉં. હવે 1.8 છે તો 18 મૂકી દઉં તો અહીંયા ફરી નીચે કેટલા આવશે? 10 આવશે. અને બીજું અહીંયા નીચે 5.4 છે તો એની 54 કરી દઉં અને નીચે 1 પોઈન્ટ કાઢવા માટે ઉપર કેટલા વડે ગુણી દઉં? 10 વડે. સમજાય છે? ઓકે, નીચે અહીંયા બેનો પોઈન્ટ કાપવા માટે 10 મૂક્યા અને અહીંયા નીચે પોઈન્ટ કાપવા માટે ઉપર 10 વડે ગુણી નાખ્યા. ચલો હવે અહીંથી 10 ગયા. અહીંયા 18ના ઘડિયામાં 54 આવે છે. 18 ચોક 72 અને અહીંયા 18 તરી 54 18 ગયા. ચલો બીજું અહીંયા ભાગ ચાલે. અહીંયા 72 એટલે 18 ચોક 72 કેટલા? 18 ચોક 72 હજી અહીંયા તમે જો 6 તરી 18 ભાગ પડે છે કારણ કે અહીંથી 3 ઉડે છે. ઓકે, આગળ હજી અહીંયા ભાગ ચાલે છે 5 દુ 10 તો અહીંયા 2 દુ 4. ચલો હવે નથી ઉડતું તો અહીંયા AD બરાબર ઉપર કેટલા વધ્યા? 6 અને 2 તો 6 ગુણ્યા 2 અને નીચે કેટલા વધ્યા? 5 તો અહીંયા AD બરાબર 6 દુ 12 ભાગ્યા 5. હવે અહીંયા 12 ને તમે કેટલા વડે ભાગી નાખો? 5 વડે ભાગી નાખો. ધ્યાન આપજો અહીંયા 12 ભાગ્યા 5. ચલો 5 નો ઘડિયો 5 દુ 10. ચલો 12 માંથી 10 ગયા તો 2 ભાગ નહીં ચાલતો તો અહીંયા પોઈન્ટ મૂકીને અહીંયા 0 મૂકી દઉં અને અહીંયા 5 ચોક 20. ચલો 20 0 ગયા તો જવાબ કેટલો આવ્યો? 2.4 સેમી. તો 12 ભાગ્યા 5 કરીશું તો AD બરાબર 2.4 અને એકમ તમને આપેલો છે શેમાં? સેમીની અંદર. તો આપણે બીજા નંબરમાં માગ્યો તો AD તો AD ની કિંમત થઈ ગઈ 2.4 સેમી. ઓકે, સમજાય છે? 2 વસ્તુ માગી હતી, 2 દાખલા હતા. બંને દાખલાની અંદર અલગ અલગ 2 આકૃતિ ડિઝાઇન કરી નાખી. સમજાય છે? અહીંયા એક માગ્યો તો EC બરાબર 2 સેમી અને બીજો તમને માગ્યો તો શું? AD તો AD ની કિંમત બીજા દાખલા મળી 2.4 સેમી. ચલો આગળના સમ ઉપર જઈશું આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્ન નંબર 49 ઉપર જઈશું. ધ્યાન આપજો. નીચે આપેલા સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે કેમ ચકાસો. નીચે આપેલા સમીકરણો દ્વિઘાત સમીકરણ છે તે ચકાસો એવું કીધું છે. 2 સમીકરણ આપેલા છે. કયો? x² + 3x + 1 બરાબર આ બાજુ બીજું પદ છે x - 2નો વર્ગ. એક દાખલો આ છે અને બીજો દાખલો છે x - 3 2x + 1 બરાબર x + 5. આ બંને દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસો. હવે કોઈ પણ દ્વિઘાત સમીકરણ, દ્વિઘાત એટલે જેની મહત્તમ ઘાત કેટલી હોય? 2 હોય.
ઓકે, દ્વિઘાત બહુપદી આપણે ભણી ચૂક્યા છો. એટલે કોઈ પણ જે સમીકરણ આવે એને તમે ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 જો તમે આના સ્વરૂપમાં લખી શકો. શું આના સ્વરૂપમાં લખી શકાય તો તમારું દ્વિઘાત સમીકરણ છે. ઓકે ને, ax² પ્લસ bx પ્લસ c બરાબર 0ના સ્વરૂપમાં લખી શકાય તો આ દ્વિઘાત સમીકરણ છે. જો આને ax² પ્લસ bx પ્લસ c બરાબર 0ના સ્વરૂપમાં લખી ન શકાય, શું લખી ન શકાય તો આ દ્વિઘાત સમીકરણ નથી. એમ બસ આ બે કન્ડિશન ઉપરથી આપણે દાખલો ગણીશું. એની અંદર આપણો દાખલા નંબર 1. ચલો શું કહે છે? x² પ્લસ 3x પ્લસ 1 બરાબર આ બાજુ છે x માઇનસ 2 કૌંસ 12². ચલો આની અંદર કશું ફેરફાર કરવાની જરૂર નહીં, આને એમને મૂકી દો. x² પ્લસ 3x પ્લસ 1. હવે અહીંયા તમે જુઓ એમ આ તમને આપેલો છે નિત્યસમ કયો? a માઇનસ b કૌંસ 12². તો આનું આઈડેન્ટિટી પ્રૂફ શું થાય? a² માઇનસ 2ab પ્લસ b². ઓકે, તો હવે આને આપણે આ રીતના સેટ કરીએ તો a², તો અહીંયા a² તો a નો સ્ક્વેર એટલે પ્રથમ પદનો વર્ગ એટલે x² માઇનસ 2ab, તો આ 2 એમના એમ, a ની કિંમત x અને b ની કિંમત 2, તો 2 દુ 4. ઓકે, નિયમના 2 ગુણ્યા x ગુણ્યા 2 તો 2ab એટલે 2 દુ 4, 4 ગુણ્યા x એટલે 4x. ઓકે, અને પ્લસ અહીંયા b નો વર્ગ એટલે બીજા પદનો વર્ગ એટલે 2 નો વર્ગ અને 2 નો વર્ગ કેટલો થઈ જાય? 4. ઓકે, આગળ હવે આ બધા પદને બરાબરની અંદર લઈ જોઈએ. x² પ્લસ 3x પ્લસ 1 બરાબર અહીંયા હવે કામ કરા બધા પદને બરાબરની અંદર લઈ જાય. તો બરાબરની અંદર લઈ જઈએ તો જ્યારે પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. હવે ધ્યાન આપજો, આ x² શેમાં છે? પ્લસમાં. અંદર જાય તો માઇનસની અંદર થઈ જશે. 4x માઇનસમાં છે, સામે જાય તો પ્લસ થઈ જશે. અને અહીંયા 4 માઇનસમાં છે, સામે જાય તો શું થઈ જશે? પ્લસ છે તો માઇનસ થઈ જશે. હવે એક કામ કરી લઈએ, અહીંયા તમે જો x² પ્લસમાં છે, x² માઇનસમાં છે તો અસમાન ચિહ્નો ઉડી જાય. ઓકે, ચલો બીજું પિક્ચરમાં હીરો મરી ગયો. ઓકે, એટલે પિક્ચર પૂરું એમ. ચલો આગળ અહીંયા તમે જો કેટલા છે? 3x. અહીંયા કેટલા છે? 4x. ઓકે, અહીંયા કેટલા છે? 3x અને અહીંયા 4x. 3x વત્તા 4x એટલે 7x. અને અહીંયા તમે જો 4 માઇનસમાં છે ને 1 પ્લસમાં, તો 4માંથી 1 જાય તો કેટલા? 3, તો -3. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમારો જવાબ થાય છે 7x - 3 બરાબર 0. તો અહીંયા તમે જુઓ એની મહત્તમ ઘાત 2 નહીં થતી, કારણ કે દ્વિઘાત બહુપદીની મહત્તમ ઘાત કેટલી થવી જોઈએ? 2 ઘાત થવી જોઈએ. તો આ તમારું દ્વિઘાત સમીકરણ નથી. શું દ્વિઘાત સમીકરણ નથી? દ્વિઘાત સમીકરણ નથી. કેમ? કારણ કે તેને ax² પ્લસ bx પ્લસ c બરાબર 0ના સ્વરૂપમાં લખી શકાતું નથી. કીધું તું એટલા માટે લખવું પડે. આ દ્વિઘાત સમીકરણ નથી કારણ કે તેને ax² પ્લસ bx પ્લસ c બરાબર 0ના સ્વરૂપમાં લખી શકાતું નથી. બીજું કે અહીંયા ના ખબર પડે તો દ્વિઘાત બહુપદીની મોટી ઘાત 2 હોય, જો 2 ઘાત મોટી આવે તો આ દ્વિઘાત સમીકરણ છે, 2 ઘાત ના આવે તો દ્વિઘાત સમીકરણ નથી. એમ ચલો આગળ હજી બીજો એક દાખલો આપેલો છે. અહીંયા કયો છે? x - 3 અને 2x પ્લસ 1 બંને કૌંસ છે તો ગુણાકારનો સંબંધ છે. ઓકે, અને અહીંયા x અને અહીંયા કૌંસ છે તો આનો પણ ગુણાકારનો સંબંધ છે. ચલો એને એકવાર લખી દઈએ આપણે. તો બીજા નંબરના દાખલાની અંદર તમને અહીંયા આપેલું છે x - 3 અને બીજા કૌંસની અંદર 2x + 1 બરાબર અહીંયા x એમના એમ અને x + 5. ચલો શાંતિથી અહીંયા સાદુરૂપ આપી દઈશું. એમ હવે અહીંયા x આખા કૌંસને ગુણશે, 3 આખા કૌંસને ગુણશે, તો x આખા કૌંસને ગુણશે તો 2x + 1 અને અહીંયા -3 છે એ આખા કૌંસને ગુણશે તો 2x + 1 બરાબર અહીંયા તો સીધો ગુણાકાર થશે. ચલો x ગુણ્યા x એટલે x² અને x ગુણ્યા 5 એટલે 5x. ચલો અહીંયા x નો ગુણાકાર 2x સાથે, x નો ગુણાકાર 1 સાથે, -3 નો ગુણાકાર 2x સાથે અને -3 નો ગુણાકાર 1 સાથે, તો x ગુણ્યા 2x એટલે 2x². નિયમના પ્લસ x ગુણ્યા 1 એટલે x. ચલો નિયમના માઇનસ, 3 દુ 6 તો 6x માઇનસ પ્લસ માઇનસ અને 3 એકા 3 બરાબર x² પ્લસ 5x. ધ્યાન આપજો. હવે અહીંયા 2x², આ 6x માઇનસમાં છે અને x પ્લસમાં છે તો આની આગળ 1 હોય
તો પ્લસ માઇનસ બાદ બાકી 6x માંથી 1x જાય તો 5x અને નિશાની મોટી સંખ્યાની તો 5x કેવા છે માઇનસમાં, નિયમના -3. હવે આ બધા પદ છે એને બરાબરની અંદર લઈ જાઓ તો નિશાની ચેન્જ થઈ જશે, x નો વર્ગ પ્લસમાં છે સામે જાય તો માઇનસ થઈ જશે અને 5x પ્લસમાં છે સામે જાય તો માઇનસ થઈ જશે. હવે ધ્યાન આપજો, પહેલાં તો એક કામ કરી લઈએ, અહીંયા પિક્ચરના હીરોને હરખાઈ લઈએ, કારણ હીરોની એન્ટ્રી વગર પિક્ચર જોવાની મજા ના આવે એટલા માટે. ચલો અહીંયા 2x નો વર્ગ છે એ પ્લસમાં છે, x નો વર્ગ માઇનસમાં છે, તો 2x ના વર્ગમાંથી 1x નો વર્ગ બાદ કરી નાખું તો કેટલા વધે 1x નો વર્ગ, એટલે x નો વર્ગ અહીંયા વધશે. ઓકે, આ પ્લસમાં છે આ માઇનસમાં છે, બેની અંદરથી 1 જાય તો 1, આની આગળ ઓલરેડી 1 છે લખવાની જરૂર નથી એમ. ચલો મોટી સંખ્યા પ્લસમાં તો જવાબ પ્લસમાં. અહીંયા તમે જુઓ આ -5x અને અહીંયા પણ -5x છે તો બંનેનો સરવાળો થાય માઇનસ માઇનસ પ્લસ, પણ નિશાની માઇનસ તો 5 અને 5 10x અને અહીંયા બીજું શું વધે છે -3 અને બરાબર 0. હવે તમે જોઈ શકો છો અહીંયા કે તમારી મહત્તમ ઘાત 2 થાય છે. ઓકે, અને મહત્તમ ઘાત 2 થવાથી આ દ્વિઘાત સમીકરણ છે. શું છે? દ્વિઘાત સમીકરણ છે, કારણ કે તેને x² + bx + c બરાબર 0 ના સ્વરૂપમાં લખી શકાય છે. ઓકે, દાખલા કેટલા એકદમ ઇઝી હતા, પણ આપણે ખબર ના હોય, આપણે સોલ્વ ના કરેલા હોય તો પરીક્ષાની અંદર આ દાખલા આપણે સોલ્વ ના કરી શકીએ. એટલા માટે તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડે. પેપરની અંદર શું પૂછાય ખબર ના હોય, પણ સોંપડીની અંદરથી પૂછાય નક્કી હોય. ઓકે, તો બીજું પ્રેક્ટિસ કરેલી હોય તો આને લગતો કોઈ પણ ટોપિક આવે તમે આરામથી સોલ્વ કરી શકો છો એમ. ચલો આગળના ક્વેશ્ચન ઉપર જઈશું. ચલો આગળના પ્રશ્ન નંબર 50 ઉપર જઈશું. વાંચું છું, ધ્યાન આપજો. જો સમાંતર શ્રેણીમાં d બરાબર 7 અને 22મું પદ 149 હોય, d બરાબર તમને 7 આપેલા છે અને 22મું પદ તમને આપેલું છે 149. 22મું પદ એટલે એ 22 થાય. આગળ તેના 22 પદોનો સરવાળો શોધો. તેના કેટલા પદોનો? 22 પદોનો સરવાળો શોધવાનું આપણે કીધું છે. ચલો પહેલાં કિંમત લખી દઉં. ડીની કિંમત આપેલી છે કેટલી? 7. તો ડી બરાબર 7. 22મું પદ એટલે એ 22 થાય, તો એ 22ની કિંમત કેટલી આપેલી છે? 149. આગળ 22 પદોનો સરવાળો, તો n બરાબર કેટલા? 22. 22 પદોનો સરવાળો, પદ એટલે n અને 22 પદોનો સરવાળો એટલે SN આપણે શોધવાનો છે, એટલે કે S22ની કિંમત આપણે શોધવાની થશે. ઓકે, આગળ હડો. હવે અહીંયા દાખલાની અંદર સૌથી પહેલાં જ્યારે પણ તમારે S22નો સરવાળો શોધવાનો થાય એટલે તમે અહીંયા તમે જો લાસ્ટ પદ નથી આપેલું. શું નથી આપેલું? લાસ્ટ પદ નથી આપેલું, એટલા માટે આપણે મોટું સૂત્ર આવશે SN બરાબર n/2 કૌંસમાં 2a + n-1 અને કૌંસ બાર d. આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો અહીંયા તમે જો મારી જોડે એની કિંમત નથી. કોની કિંમત નથી? એને. ડી તો છે મારી જોડે, એને છે, પણ શું નથી? એની કિંમત નથી મારી જોડે. તો સૌથી પહેલાં એ લાવવા માટે અહીંયા a22નું સૂત્ર મૂકીશું. કોનું? a22. ચલો અહીંયા a22 બરાબર તમને 149 આપેલા છે. હવે a22નું સૂત્ર શું થાય? a22 બરાબર a + 21d. કેટલા? a + 21d. ચલો a22ની કિંમત કેટલી છે? 149. તો a22ની જગ્યાએ લખી દઉં 149. ચલો એ આપણે શોધવાનો છે. આ 21 એમના એમ અને ડીની કિંમત કેટલી છે? 7. અહીંયા ખબર પડી a22 એટલે a + 21d. એક ઓછો લેવાનો. અહીંયા a 50 હોય તો a + 49d, 100 હોય તો અહીંયા a + 99d. ચલો હવે અહીંયા 149 એમના એમ, અહીંયા a એમના એમ અને 21 × 7 કરી નાખો. કેટલા? 21 × 7, 7 દુ 14નો ચોકડો વધી આ 1, 7 દુ 14 ને 1, 7 એકા 7 7 દુ 14, 7 એકા 7 7 દુ 14. ઓકે, 147 થશે. તો અહીંયા 21 × 7 એટલે 147. ચલો એની કિંમત જોઈએ છે તો 147 પ્લસમાં સામે જાય તો માઇનસમાં, તો 149 - 147 બરાબર a. તો અહીંયા 149 47 જોઈએ તો 2 બરાબર a. તો અહીંયા તમને એની કિંમત મળી છે કેટલી? 2. તો એની કિંમત તમને મળી છે 2. ચલો તો હવે અહીંયા મારી જોડે એની કિંમત પણ કેટલી છે? 2. દરેક કિંમત છે અને અહીંયા આપણે મોટા સૂત્રનો ઉપયોગ કરીશું, કારણ કે દાખલામાં તમને છેલ્લું પદ લાસ્ટ પદ an અથવા l આપેલો નથી એમ. ચલો SN તો કેટલા પદોનો? 22 પદોનો. તો S22 બરાબર n/2. તો કેટલા પદ? 22. તો 22 ભાગ્યા 2. ચલો 2a અને એની કિંમત કેટલી આવી? 2.
પ્લસ n-1 તો n કેટલો છે 22 તો અહીંયા 22 - 1 અને ડીની કિંમત છે કેટલી ડી તમને આપેલો છે 7 ચલો s 22 ની કિંમત શોધવાની અને છોડી મૂકો એમ ચલો અહીંયા 22 ને 2 વડે ભાગો તો 11 દુ 22 2 દુ 4 પ્લસ અહીંયા 22 થી 1 જાય તો 21 22 થી 1 જાય તો કેટલા 21 અને અહીંયા 7 છે એમાં છે ગુણાકારના સંબંધની અંદર છે ધ્યાન આપજો અહીંયા તો અહીંયા 11 એમના એમ 4 અને 21 × 7 તો 21 × 7 હમણે કર્યા હતા આપણે 21 × 7 કેટલા આવે 147 કેટલા આવે 147 ચલો અહીંયા 11 એમના એમ 147 માં 4 નાખી દો તો કેટલા આવશે 151 કેટલા આવશે 151 હવે 151 અને 11 નો શું કરવાનો છે ગુણાકાર ધ્યાન આપજો તો અહીંયા 151 × 11 કરું છું એમ આના માટે 0 151 એકા 151 ને 151 એકા 151 0 + 1 એટલે 1 અહીંયા 6 અને અહીંયા 1 તો 1661 તો 11 × 151 કરું તો કેટલા આવશે 1661 કેટલા પદોનો સરવાળો 22 તો s 22 બરાબર 1161 ઓકે ચલો તો આ થઈ ગયો આપણો ફાઇનલ જવાબ સોરી 1600 છે અહીંયા 1661 છે હા એમ જો અહીંયા લખ્યું છે કમ્પ્લીટ પણ આવી નાની મોટી પરીક્ષામાં ભૂલ થઈ શકે છે એટલા માટે થોડું ચેતન રહેવું બહુ જરૂરી છે ચલો કમ્પ્લીટ આપણને એવું કીધું હતું કે 22 પદોનો સરવાળો તો અહીંયા લખવું હોય તો લખી શકાય આમ 22 પદોનો શ્રેણીના 22 પદોનો સરવાળો 1661 થશે તમે આવું સ્ટેટમેન્ટ લખજો તમે પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ મળે એમ ચલો આગળના ક્વેશ્ચનની અંદર જઈશું આપણે ચલો આગળના આપણે ક્વેશ્ચનની અંદર ક્વેશ્ચન નંબર 51 ઉપર જઈશું આંકડાશાસ્ત્રનો સમ છે બહુ ઇઝી સમ છે પણ થોડો ડિફિકલ્ટ બી છે એમ ધ્યાન આપજો અમુક બેઝિક માહિતી છે તમને કદાચ ના ખબર હોય તો હું તમને એનાથી ગાઈડ કરું એમ નીચેની વર્ગીકૃત માહિતી માટે મધ્યક શોધો આપણને વર્ગીકૃત માહિતી એટલે તમને વર્ગ આપેલા હોય શું આપેલા હોય વર્ગ આપેલા હોય તો એને કહેવાય વર્ગીકૃત માહિતી ચલો બીજો અહીંયા વર્ગમાં જો વિકેટોની સંખ્યા તો આને કહેવાય વર્ગ અને બોલરોની સંખ્યા તો આને કહેવાય FI એને કહેવાય આવૃત્તિ ઓકે બીજા નંબરનું કોલમ હંમેશા આવૃત્તિ હોય ચલો વર્ગમાં જો 20 થી 60 60 થી 100 100 થી 150 150 થી 250 250 થી 350 350 થી 450 હવે તમે જો આનો ગાળો સરખો નથી કારણ 20 થી 60 માં 40ની ગેપ છે અહીંયા 60 થી 100 માં 40ની ગેપ છે 100 થી 150 50ની ગેપ છે 150 થી 250 100ની ગેપ છે 250 થી 350 100ની ગેપ છે અને અહીંયા 100ની ગેપ છે એટલે અમુક જગ્યાએ કેટલાની ગેપ છે 40ની પછી 50ની 100ની એટલે કે વર્ગ લંબાઈ સમાન નથી અને જ્યારે વર્ગ લંબાઈ સમાન ના હોય ત્યારે આપણે મધ્યક શોધવા માટે ધારેલા મધ્યકનું સૂત્રનો ઉપયોગ કરીશું કોના ધારેલા મધ્યકના સૂત્રનો ઉપયોગ કરીશું પણ એના પહેલાં આપણે XI લાવવી પડશે અને XIના અવલોકનો ઉપરથી આપણે ડિસાઇડ કરીશું કે કઈ રીત આવશે ચલો હાલ હજી ના કહી શકાય ધારેલા મધ્યકની રીત કે પદવિચલનની રીત આમ તો ધારેલા મધ્યકની રીત જ આવે પણ હજી હું તમને થોડુંક સમજાવું પણ એના માટે XIના અવલોકનની જરૂર પડશે ચલો પહેલાં FIના અવલોકનનો સરવાળો અહીંયા 3 ને 2 5 ને 12 17 17 ને અહીંયા 4 21 21 ને 31 31 ને 5 36 અને અહીંયા 7 ધ્યાન આપજો અહીંયા 3 ને 2 અહીંયા 5 5 ને 12 એટલે અહીંયા 17 17 ને અહીંયા 6 તો 17 ને 6 કેટલા 23 23 ને અહીંયા 10 33 33 ને 38 અને 38 અને 7 તો 38 થી 7 કેટલા થશે 45 તો અહીંયા તમારો જે FIનો સરવાળો થશે એ થશે 45 કેટલો થશે 45 આગળ ચલો એના પછી નેક્સ્ટ જઈએ આપણે આગળ ચલો એના પછી મધ્ય કિંમત XIની જરૂર પડશે XI એટલે જે અધસીમા અને ઉધ્વસીમા આલે એટલે પહેલી સંખ્યા અને બીજી સંખ્યાનો સરવાળો કરીને 2 વડે ભાગવાના પહેલી એને કરા અધસીમા અને બીજો એને કરા ઉધ્વસીમા આ બેનો સરવાળો કરીને 2 વડે ભાગવાના ચલો 20 + 60 80 80 ભાગ્યા 2 એટલે 40 આગળ 60 અને 100 એટલે 160 160 ભાગ્યા 2 એટલે 80 આગળ નેક્સ્ટ એના પછી 100 + 150 250 250 ભાગ્યા 2 એટલે 125 આગળ 150 + 250 એટલે 300 300 400 400 ભાગ્યા 2 એટલે 200 આગળ 250 350 એટલે 400 2 600 600 ભાગ્યા 2 એટલે 300 આગળ 350 450 એટલે 500 500 300 800 800 ભાગ્યા 2 એટલે 400 ચલો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક વર્ગની મધ્ય કિંમત આવી છે હવે વિદ્યાર્થી મિત્રો થોડું ધ્યાન આપજો દાખલા ઉપર હવે ટોપિક તમારો ચાલુ થશે હવે તમે જુઓ અહીંયા દરેકની અંદર એક એક શૂન્ય કોમન છે અહીંયા 1 0 1 0 1 0 1 0 પણ તમે જો અહીંયા 5 છે તો અહીંયા એકી સંખ્યા અને બેકી સંખ્યા ભેગી છે કારણ 0 શેમાં જાય બેકી સંખ્યામાં જાય
અને અહીંયા 5 એકી સંખ્યામાં જાય, જેનો એકમનો અંક 0 2 4 6 8 હોય તો એ સંખ્યા બેકી સંખ્યામાં જાય, બેકી સંખ્યા તો 2 વડે ભાગ ચાલે, પણ તમે જો આ 5 છે તો આ બધી સંખ્યાનો કોઈ એક સંખ્યા વડે ભાગ ના ચાલે, એકી સંખ્યા અને બેકી સંખ્યા ભેગી છે. તો હવે આમ જોવા જઈએ તો ધારેલા મધ્યકની રીતનો આવે, કારણ કે તમે શું ના લઈ શકો, એચ ના લઈ શકો, એચ સમાન નથી. એમ શું નથી સમાન? એચ સમાન નથી, કારણ કે આ બધાનો એકમનો અંક 0 0 છે, તો આ દરેક સંખ્યાનો 2 વડે ભાગ ચાલે. ઓકે, 10 વડે ભાગ ચાલે, પણ અહીંયા પહોંચશે. ઓકે, તો અહીંયા ભાગ નહીં ચાલે. તો વિદ્યાર્થી મિત્રો છતાં પણ તમે જુઓ તમારી જે વર્ગ લંબાઈ છે, અહીંયા જે આ જે એક્સઆઈના અવલોકનો છે એ મોટા છે, અને એક્સઆઈના અવલોકનો મોટા હોય અને વર્ગ લંબાઈ અસમાન હોય છતાં પણ દાખલાની અંદર તમે એફઆઈ યુઆઈ વાળી રીતનો ઉપયોગ કરી શકો. કઈ એફઆઈ યુઆઈ વાળી એટલે કઈ રીત? પદ વિચલનની રીત. કઈ રીત? પદ વિચલનની રીત. કેમ પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું? કારણ કે એક્સઆઈના અવલોકનો કેવા છે? મોટા છે, એટલા માટે. ચલો, તો અહીંયા કોલમ આવશે યુઆઈ. યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ. હવે અહીંયા તમારે એ ધારવો પડશે, એ તમે એક્સઆઈના અવલોકનોથી ગમે એ ધારી કોઈ. ઓકે, ચલો અહીંયા હું 80 ધારી દઉં છું. ચલો એ કેટલો ધારી કોઈ? 80. તમે વચ્ચેની સંખ્યા પણ ધારી શકો છો, વચ્ચે કોઈ સંખ્યા નથી, તમને મજા આવે તમે ધારી શકો છો. કહેવાનો મતલબ જો એ ધારે એના સામે આવે 0. શું આવે? 0. બીજો હવે અહીંયા વર્ગ લંબાઈ h, તમે જુઓ અહીંયા 40 છે, આનો 20 વડે ભાગ ચાલે છે, આનો 20 વડે ભાગ ચાલે, આનો 20 વડે, આનો 20 વડે. તો એક કામ કરી લઈએ, અહીંયા 20 લઈ લઉં. 125 નો નથી ચાલતો, છતાં પણ પોઈન્ટમાં જવાબ આવશે. તો અહીંયા વર્ગ લંબાઈ જે h છે એને કેટલી લઈ લઈએ આપણે? 20 લઈ લઈએ. તો અહીંયા h બરાબર 20. તો અહીંયા એક્સઆઈના દરેક અવલોકનોમાંથી a એટલે 80 બાદ કરીશું અને કેટલા વડે ભાગીશું? 20 વડે ભાગીશું. ચલો, 40 માઇનસ 80 એટલે કેટલા? 40 થી 80, એક્સઆઈ 40, 40 થી 80 બાદ કરો તો કેટલા આવે? -40, અને -40 ભાગ્યા 20, તો -40 ભાગ્યા તો 2 ઉડી જાય, 2 દૂ 4, તો -2. આગળ 125 માંથી તમે કેટલા બાદ કરશો? 80. તો 125 માંથી તમે 80 બાદ કરી નાખો એટલે કેટલા આવશે? અહીંયા 125 માઇનસ 80 એટલે પેલા 20 ની હરાઈ 20. ઓકે, ચલો તો 125 છે એમાંથી 80 બાદ કરી નાખો એમ, તો અહીંયા 0, અહીંયા 0, અહીંયા 12, અહીંયા 4, તો કેટલા આવશે? 45 આવશે. કેટલા આવશે? 45. અને 45 કેટલા વડે ભાગવા પડે? તમારે 20 વડે ભાગવા પડે. તો 45 ભાગ્યા તમે 2 કરી નાખો એમ, અને જે જવાબ એક પોઈન્ટ કાપી નાખો. 2 દૂ 4, અહીંયા 4 માંથી 4 જાય 0, અહીંયા 5, 2 દૂ 4, અહીંયા 5 માંથી 4 જાય તો 1, ભાગ નહીં ચાલતો, અહીંયા 0, 2 પંચા 10, તો અહીંયા તમે કેટલા આવે? 22.5. પણ આપણે અહીંયા 20 વડે ભાગવાના, તો એક પોઈન્ટ કાપી નાખીશું તો કેટલા આવશે? 2.25. તો 125 માઇનસ 80 ભાગ્યા 20 એટલે જવાબ આવશે 2.25. કેટલો આવશે? 2.25. ધ્યાન આપજો. 200 માઇનસ 80, તો 200 માંથી 80 જો 120, 120 ભાગ્યા એટલે અહીંયા કેટલા આવશે? 12, અને 12 ભાગ્યા 2 એટલે 6 દૂ 12, તો અહીંયા કેટલા આવશે? 6. 200 માંથી 80 બાદ કરી નાખો અને એને 20 વડે ભાગો એટલે કેટલા આવશે? 6. ચલો 300 માંથી 80 બાદ કરો એટલે કેટલા આવશે? 300 માંથી 80 જો એટલો 220, અને 220 ભાગ્યા 20 એટલે 200 એટલે 22, 22 ભાગ્યા 2 એટલે 11 દૂ 22, તો અહીંયા આવશે 11. ચલો 400 માંથી 80 બાદ કરો તો 400 થી હજુ 320, 320 એટલે 0 0 ઉડી જાય 32, 32 ભાગ્યા 2 એટલે 16 દૂના 32, અહીંયા કેટલા આવશે? 16. ચલો હવે કોલમ આવશે આપણું એફઆઈ યુઆઈનું. ધ્યાન આપજો એમ, એફઆઈ યુઆઈ તો આ રહ્યો એફઆઈ, આ રહ્યો યુઆઈ. 7 દૂ 14, પંચેવા -14. ચલો 5 ગુણ્યા 0 એટલે 0, 16 ગુણ્યા 2.25 કેટલા? 16 ગુણ્યા 2.25, તો 16 ને તમે 2.25 વડે ગુણશો એટલે કેટલા આવશે? 36. આગળ 12 6 72, આગળ 11 દૂ 22, આગળ 16 તારી 48. ચલો અહીંયા માઇનસની અંદર 14 એકલા છે તો -14, અને પ્લસનો તમે સરવાળો કરો અહીંયા. ઓકે, તમે આ પ્લસનો સરવાળો કરશો અહીંયા તો 8 ને 2 10, 10 ને 2 12, 12 ને 6 18, 18 નો કેટલો? 8 વધી આવી 1, 3 ને 1 4, 7 ને 4 11, 11 ને 2 13, અને 13 અને 4 ઓકે 17. ધ્યાન આપજો અહીંયા વધી 1, 8 ને 100 14, 14 ને 2 16 ને 2 18, 18 નો આટલો વધી આવી 1, 3 ને 1 4, 4 ને 7 11, 11 ને 2 13, અને 13 અને 4 એટલે 17. ઓકે, 17 કમ્પ્લીટ છે. 178. ચલો હવે -14 અને 178, તો અહીંયા એફઆઈ યુઆઈનો સરવાળો તમારો આવશે. 178 માંથી તમે 4 બાદ કરો એટલે 174, અને અહીંયા 4 એટલે 164. કેટલા આવશે? 164. તો એફઆઈ યુઆઈ કેટલો આવ્યો? 164 તમારો આવી ગયો. ચલો આગળ હવે એક્સ બાર સૂત્ર. એક્સ બાર બરાબર પદ વિચલનનો સૂત્ર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા h. ધ્યાન આપજો,
એ ધારેલો મધ્યક કેટલા ધાર્યા હતા આપણે 80 પ્લસ FI/UI 164, તો અહીંયા 164 સિગ્મા FI એટલે કેટલા 45 અને ગુણ્યા H એટલે વર્ગ લંબાઈ કેટલી લીધી હતી 20. ચલો અહીંયા ભાગ ચાલે 5 વોચ પડે, અહીંયા 9 × 5 = 45, અહીંયા 5 × 4 = 20. ચલો શું ઉડે છે અહીંયા 5 5 ગયા, અહીંયા 6 4 10 ને 11 ભાગ નથી ચાલતો, તો અહીંયા 80 એમના એમ, તો 164 × 4 કેટલા 164 × 4. ધ્યાન આપજો, 164 ને 4 વડે તમે ડિવાઈડ કરી નાખો. ચોખ્ખું 16 નો સગડો વધી 6 4 10, 6 ચોક 24 ને 25, 25 નો પોચડો વધી આવી 2, 4 1 4, 4 ને 2 6, 656 કેટલા 656. તો અહીંયા આવશે 656 અને એને કેટલા વડે ભાગવાના છે અહીંયા 656 ને 164 × 4 એટલે 656, એને 9 વડે ભાગવાના છે. તો હવે 80 પ્લસ 656 ભાગ્યા 9, તો 656 છે. કેટલા છે 656 ભાગ્યા 9. ચલો 9 × 63, 9 × 63, 63 માંથી 65 એટલે 2, ઉપરથી ઉતાર્યા 6, 9 નો ઘડિયો 9 દુ 18, 9 તરી 27, તો 9 દુ 18 કેટલા 9 દુ 18. ચલો 26 માંથી 18 જો તો અહીંયા 2 અને પેલા 8 વચ્ચે ભાગ નહીં ચાલતો, અહીંયા તો અહીંયા પોઈન્ટ અને 9 નો ઘડિયો 9 9 81, તો 9 × 63 ને 9 8 72, 9 8 72. ઓકે ચલો અહીંયા 9 8 72. ચલો હવે 80 માંથી 72 બાદ કરી નાખો કેટલા આવશે 8. ચલો ફરી હવે 8 આવી જાય 0 આવી ગયો, તો ફરી અહીંયા કેટલા આવશે 8 8 આવશે ને. ઓકે ને. ચલો કેટલા આવશે 8 8 આવશે. તો તમે જો 72.88 છે, તો 72 કેટલા લઈ લો 89 લઈ લો. કેટલા લઈ લો 72.89 લઈ લો. ચલો તો અહીંયા લઈ લો 72 પોઈન્ટ પછીના બે આંકડા પર ત્રીજો આંકડો 5 અને 5 થી વધારે છે, તો 88 માં એક ઉમેરો 89, તો 72.89. તો હવે સરવાળો કરવાનો છે કોનો 80 પ્લસ 72.89, અહીંયા 0 0, અહીંયા 9, અહીંયા 8, અહીંયા 0, અહીંયા 2, 7 ને 7 14 ને 15, 152.89. કેટલો આવશે 152.89. તો અહીંયા માટે મધ્યક x બાર બરાબર 152.89. તો અહીંયા લખીશું આમ માહિતીનો મધ્ય 152.89 થશે. તમે જો દાખલો હાર્ડ નહોતો બરાબર છે, પણ થોડું અમુક બેઝિક નિયમો હતા. બે નિયમોનો ખાસ અહીંયા મગજની અંદર રાખજો કે જ્યારે વર્ગ લંબાઈ ગાળો સરખો ના હોય, એચ સરખો ના હોય, પણ એક્સઆઈના અવલોકનો મોટા હોય, તો તમે FI/UI વાળી એટલે પદ વિચલનની રીતનો ઉપયોગ કરી શકો છો. આમ આપણે જોવા જઈએ તો વર્ગ લંબાઈ સમાન હોય તો પદ વિચલનની રીત આવે ને કે ધારેલા મધ્યકની રીત જ આવે. પણ અહીંયા વર્ગ લંબાઈ સમાન નથી, પણ અહીંયા તમારો જે એક્સઆઈના અવલોકનો મોટા છે, તો વર્ગ લંબાઈ સમાન ન હોય ને એક્સઆઈના અવલોકનો મોટા હોય ત્યારે પણ તમે પદ વિચલનની રીતનો ઉપયોગ કરી શકો છો. ચલો આગળના ક્વેશ્ચનની અંદર જઈશું. બીજું દાખલો આ કમ્પ્લીટ સમજણો મારી દક્ષિણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમજે એટલા માટે અચ્છા વિદ્યાર્થી કિલબુલ થઈ જાય એવો દાખલો છે. તમને ખબર પડી તો કોમેન્ટની અંદર જણાવજો એમ. ચલો આગળના આપણે પ્રશ્ન નંબર 52 ઉપર જઈશું. ધ્યાન આપજો, રકમ વાંચીશું. નીચેની માહિતી પરથી આવૃત્તિ વિતરણનો મધ્ય શોધો. શું શોધવાનું છે? મધ્યસને કહેવાય છે એમ. આપણા 3 માપો છે, મધ્યક, મધ્યસ અને બહુલક. અહીંયા આપણે મધ્યસ એમ શોધવાનો છે. ચલો અહીંયા આપેલી છે અક્ષરોની સંખ્યા, એટલે વર્ગ આપેલા છે 1 થી 4, 4 થી 7, 7 થી 10, 10 થી 13, 13 થી 16, 16 થી 19. તમે જો વર્ગ લંબાઈ સમાન છે 1 થી 3, તો અહીંયા 3 નો ગાળો, 4 થી 7 3 નો ગાળો, 7 થી 10 3 નો ગાળો, અને અહીંયા એક વર્ગની ઉધ્વસીમા બીજા વર્ગની અધસીમા બને છે. તો આપેલું આવૃત્તિ વિતરણ કેવું છે? વર્ગીકૃતમાં સતતમાં નિવારક. ઓકે આગળ અટકોની સંખ્યા. તો આજે અટકોની સંખ્યા આપણને આપેલી છે બરાબર છે, તો અહીંથી આપણે એનની જરૂર પડશે. કોની જરૂર પડશે? એનની. ચલો ધ્યાન આપજો, એન પછી લાવ સમજાવું છું અહીંયા. ચલો મધ્યસ્થ આવે તો મધ્યસ્થની અંદર ત્રીજા નંબરનું કોલમ આવશે સંચય આવૃત્તિ CFનું. ઓકે CF એટલે સંચય આવૃત્તિ. પહેલી સંખ્યા એમને એમ લખવાની, પછી આગળની આ એક સંખ્યા ઉમેરતો જવાનું. ચલો પહેલી સંખ્યા એમને એમ 6, આગળ 6 માં 30 ઉમેરું 36, 36ની અંદર 40 ઉમેરું તો 70 ને 76. ચલો 76 માં 16 ઉમેરું તો આ 86 ને 92. કેટલા? 92. 92 માં 4 ઉમેરું તો 96, અને 96 માં 4 ઉમેરું તો 100. હવે અહીંયા તમારી જે આવૃત્તિનો સરવાળો હશે એ 100 હશે. કેટલો હશે? 100 હશે. કારણ કે આ બે હરખું થવું જોઈએ.
ચલો આગળ એટલે તમારે પહેલાં એનનો સરવાળો કરી નાખવાનો અને સીએફનો સરવાળો કરતાં કરતાં આવવાનું. લાસ્ટ જે સરવાળો આવશે એ તમારા એન જેટલો આવશે અને આ બે સરખું થાય તો આપણો સરવાળો સાચો હશે, દાખલો બી સાચી દિશામાં છે. ચલો હવે મધ્યસ્થના દાખલાની અંદર શરૂઆત ક્યાંથી કરવાની? તો તમારે અહીંયા લખવાનું કે મધ્યસ્થ એમ બરાબર n/2 માં અવલોકનની કિંમત. અહીંથી તમારા મધ્યસ્થના દાખલાની શરૂઆત થાય કે મધ્યસ્થ m બરાબર n/2 એટલે કે આપણે મધ્યસ્થનો વર્ગ લાવવો છે તો n ને 2 વડે ભાગી દેવાના. n કેટલા છે? 100. 100 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત. ચલો 100 ને 2 વડે ભાગો તો કેટલા આવે? 50. તો 50 માં અવલોકનની કિંમત. આ 50 એને તમારે શેમાં જોવાના? સંચય આવૃત્તિમાં ઉપરથી જોતું નીચે આવવાનું. તો આ 50 ની ઉપરથી જોતા નીચે આવે તો 50 પહેલા શેમાં છે? 76માં. શેમાં છે? 76માં. પહેલા શેમાં આવે? 76માં. હા, 92માં આવે પણ પહેલા શેમાં આવે? 76માં. તો 76 ની સામેનો વર્ગ છે 7 થી 10 તો આપણો મધ્યસ્થનો વર્ગ આવશે 7 થી 10. n/2 100 ભાગ્યા 2 એટલે 50. 50 ને આપણે સંચય આવૃત્તિમાં જોયા તો 50 બરાબર શેમાં સમાયેલા? 76માં. તો એની સામેનો વર્ગ થાય 7 થી 10 તો આપણો મધ્યસ્થનો વર્ગ આવશે કયો? 7 થી 10. તો અહીંયા લખી નાખું મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ કયો? 7 થી 10. ચલો હવે આ જે વર્ગ છે તો અહીંથી આપણે L લઈ લઈશું. એમ L તો અહીંયા કેટલા છે? 7. બીજું અહીંયા તમે ડાયરેક્ટ લઈ શકો છો કારણ કે આ બે સરખું છે, આ બે સરખું છે એટલા માટે તમે 7 લઈ શકો છો. જો આ બે સરખું ના હોય તો મધ્યસ્થના વર્ગને અનિવારકમાંથી નિવારકમાં ફેરવવો પડે, સરખું ના હોય ત્યારે. આગળ નેક્સ્ટ. ચલો હવે બીજું આના વચ્ચે ગાળો કેટલો છે? તો h એટલે ગાળો. 10 માંથી 7 બાદ કરું તો 3નો ગાળો છે એમ વર્ગ લંબાઈ મળી ગઈ. આગળ બીજું મધ્યસ્થના વર્ગના સામેની આવૃત્તિ. તો આ બીજા નંબરનું કોલમ આપણું આવૃત્તિ fi નું હોય અને મધ્યસ્થનો વર્ગ છે કયો? 7 થી 10 અને એની આવૃત્તિ કેટલી છે? 40. તો એ થઈ જશે આપણો f. શું થશે? f. તો અહીંયા લખી નાખું f બરાબર કેટલા? 40. મધ્યસ્થના વર્ગની આવૃત્તિ 40 તો એ આપણો f અને મધ્યસ્થની ઉપરની સંચય આવૃત્તિ આપણો cf. ઉપરની આવૃત્તિ તો એના ઉપર કેટલા? 36 તો 36 આપણો થઈ જશે cf. તો cf બરાબર 36. ચલો અહીંયા દરેક કિંમત ડિસ્પ્લે ઉપર તમારી સામે આવી ગઈ છે. ચલો હવે ખાલી સૂત્ર મૂકવાનું છે. કોનું? મધ્યસ્થનું. તો મધ્યસ્થ m બરાબર સૂત્ર મધ્યસ્થ m બરાબર L પ્લસ n/2 માઇનસ cf ભાગ્યા f કૌંસ પૂરો અને ગુણ્યા h. ચલો આ થઈ ગયું સૂત્ર. ચલો L મધ્યસ્થના વર્ગની અધસીમા 7 મૂકી દઈએ પ્લસ n/2. હવે n/2 આપણે લાયા હતા 100 ભાગ્યા 2. n એટલે કેટલા? 100. 100 ભાગ્યા 2 એટલે 50 અને ઉપર આપણે લાયેલા હતા 50. ચલો cf સંચય આવૃત્તિ લાયા ઉપરની કેટલી? 36. અહીંયા લખી નાખું 36 ભાગ્યા f મધ્યસ્થના વર્ગની આવૃત્તિ 40 અને ગુણ્યા h મધ્યસ્થના વર્ગ લંબાઈ આપણે લાયા હતા કેટલી? 3. તો અહીંયા લખી દઉં 3. ચલો કિંમત તમારી સામે આવી ગઈ છે. અહીંયા ભાગ નથી ચાલતો ને કે ઉડાડો તો અહીંયાથી બાદ બાકી કરી નાખું. 3 ને ગુણાકારમાં લઈ જાઉં એમ. ચલો 7. અહીંયા 50 થી 36 જોઈએ તો 14. કેટલા? 14 ભાગ્યા 40 અને અહીંયા ગુણ્યા 3. ચલો અહીંયા ભાગ નથી ચાલતો એટલા માટે આ બેનો ગુણાકાર કરી નાખું છું. 7 પ્લસ 14 તરી 42. કેટલા? 14 તરી 42 અને 42 ભાગ્યા 40. ચલો હવે આ 7 એમના એમ 42નો 40 વડે ભાગાકાર કરી નાખો એમ. તો 42 ભાગ્યા 40. ચલો 40નો ઘડિયો બોલો. 40 એકા 40. ચલો 42 થી 40 જોઈએ તો 2. ભાગ નથી ચાલતો તો અહીંયા પોઈન્ટ, અહીંયા 0. હજી પણ તો મેં 40 એકા 40 એમ હજી ભાગ નથી ચાલતો તો અહીંયા 0 મૂકો અને અહીંયા 0 મૂકો અને અહીંયા 40 પંચા કેટલા? 40 પંચા 200. 4 પંચા 20 એટલે 40 પંચા 200. અહીંયા 0 0 0. તો અહીંયા આપણો જવાબ આવ્યો કે તમે 42 ને 40 વડે ભાગો તો તમારો જવાબ કેટલો આવે? 1.05. કેટલો આવશે? 1.05. ચલો 7માં 1 ઉમેરો તો 8 અને પાછળ એમના એમ તો 8.05. કેટલા? 8.05. 7 વત્તા 1 એટલે 8 અને 0.5 એમના એમ. તો અહીંયા આપણો જે મધ્યસ્થ હતો શું? મધ્યસ્થ m બરાબર 8.05 થશે. તો આમ અહીંયા લખવાનું કે આમ માહિતીનો મધ્યસ્થ જે આપ્યું હોય એનો એકમ સાથે લખવાનું. આ માહિતીનો મધ્યસ્થ 8.05 થશે. ચલો આગળના સમની અંદર જઈશું. બીજું ખાસ એક્ઝામ નજીક છે
એટલા માટે પ્રેક્ટિસ કરવી પડશે. પરીક્ષાની અંદર પ્રેક્ટિસ વગર ગયા તો કન્ફ્યુઝન આવશે. આ મારો ખુદનો એક્ઝામનો અનુભવ છે અને મારી આ કેરિયરનો અનુભવ કહેશે કે પ્રેક્ટિસ વગર એક્ઝામમાં જશો તો કોન્ફિડન્સ નહીં આવે. તો સૌથી પહેલાં કોન્ફિડન્સ માટે તમારે એક કામ કરવું પડશે કે તમામ ચેપ્ટરના જેટલા પણ સમ હોય એકાદ રીતના તમે સમ સોલ્વ કરીને જશો, થિયરી વાંચી જશો તો 100% પેપરમાં તમને આત્મવિશ્વાસ આવશે, તમે પેપર કમ્પ્લીટલી સોલ્વ કરશો એમ. ચલો એના પછી નેક્સ્ટ આપણે પ્રશ્ન નંબર 53 ઉપર રકમ વાંચું છું. ધ્યાન આપજો. પ્રશ્ન નંબર 53 અને 54 તમારા બંને પ્રશ્નો પેપરની અંદર સંભાવનાના હશે એમ. ચલો આને અથવામાં ના નીકળતા, કારણ કે બહુ ઇઝી ચેપ્ટર છે, સ્કોરિંગ ચેપ્ટર છે, રોકડા માર્ક્સ છે. કોઈ વિદ્યાર્થીને પાસ થવું હોય તો તમારે સંભાવના આંકડાશાસ્ત્ર ચેપ્ટર કમ્પ્લીટ કરવું પડે. ચલો વાંચો, ધ્યાન આપજો. ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ. શું? આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ. તો પાસાને એકવાર ફેંકીએ એટલે એક પાસો ઉછાળીએ તો અહીંયા આપણને પાસા પરના અંકો લખી નાખું. પહેલાં શું લખી નાખું? પાસા પરના અંકો. પાસા પરના અંકો. હવે પાસો હોય તો પાસાની 6 બાજુઓ હોય અને અંક કે તો 1 થી 6 અંક હોય તો 1 2 3 4 5 અને 6. ચલો તો આપણે આ પાસા પરના અંકો તો એક પાસા ઉપર 1 થી 6 સપાટીઓ કે 1 થી 6 અંક હોય એમ. ઓકે, ચલો હવે આપણે એક પાસાને ફેંકીએ એટલે ઉછાળીએ તો 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે, 6 આવે. પાસો આપણે ફેંકીએ નીચે પડે તો 1 થી 6 માંથી ગમે એ પરિણામ આવી શકે છે, કારણ નક્કી ના હોય કે કયો આવશે, પણ આમાંથી એક પરિણામ આવશે એ નક્કી છે. કારણ કઈ ચેપ્ટર સોલ્વ કરે છે? સંભાવના. ચલો અહીંયા લખી નાખું કુલ પરિણામો. શું લખી નાખું? કુલ પરિણામો. અને કુલ પરિણામોને કહેવાય છે n, અને n બરાબર ટોટલ પરિણામ થઈ ગયા તમારા 6. બીજું, સંભાવનાનો કોઈ પણ દાખલો આવે પહેલાં એનું સૂત્ર લખી નાખવાનું. સૂત્ર અહીંયા હું લખતો નહીં, તમને સમજાવું છું. સંભાવના p બરાબર ઉદ્ભવી શકે તેવા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. તમે એકવાર ઉપર અહીંયા સૂત્ર લખજો, કુલ પરિણામો નીચે તમારે પેપરમાં ઇમ્પ્રેશન સારી પડે. ચલો આગળ. હવે દાખલાની અંદર શું કહે છે? હવે આગળ અલગ અલગ 4 ઘટના આપણે શોધવાની કીધી છે. નંબર 1, પાસા ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતાં મોટી સંખ્યા આવે. શું કહે છે? આની અંદર ઘટના એ અને એમાં કહે છે કે 4 કરતાં મોટી સંખ્યા આવે. 4 કરતાં શું આવે? મોટી સંખ્યા આવે. હવે તમે ધ્યાન આપજો. તો આપણે 4 કરતાં મોટી સંખ્યા આવે તો અહીંથી આપણને m મળી જાય. n મળી ગયો દાખલાની અંદર. હવે દરેક પરિણામ શોધવા નથી 1 થી 4, દરેકમાં m લાવવાનો, અને m એટલે આપણને આ જે ઘટના મળે એમાંથી m. હવે કે 4 કરતાં મોટી સંખ્યા, તો 4 કરતાં મોટી સંખ્યા કઈ આવે? 5 અને 6. કઈ આવે? 5 અને 6. કારણ કે 4 કરતાં મોટી સંખ્યા આવે તો પાસો નીચે પડે એના ઉપર 5 હોય અથવા 6 હોય. ચલો m બરાબર તમને કેટલા પરિણામ મળ્યા? અહીંયા 2 પરિણામ મળ્યા. ચલો ઘટના એ ઉપરથી p ઓફ a, અને p ઓફ a નું સૂત્ર m ભાગ્યા n. ચલો m બરાબર 2 અને n બરાબર ટોટલ પરિણામ કેટલા છે? 6. ચલો ભાગ ચાલે છે? હા ચાલે છે. અહીંયા 2 ઉડી ગયા, 3 દુ 6, તો અહીંયા વધ્યા 1/3. ચલો પહેલી સંભાવના મળી ગઈ 1/3. ચલો બીજી ઘટના શું કહે છે? આપણે 4 કે 4 થી નાની સંખ્યા આવે. 4 કે 4 થી નાની સંખ્યા આવે તો અહીંયા તમે ધ્યાન આપજો એમ. તો ડબલ આઈ ની અંદર અહીંયા લખીશું આપણે, અથવા 2 નંબરની અંદર ઘટના બી. અને ઘટના બીમાં તમને શું કહે છે? 4 કે 4 થી નાની સંખ્યા આવે. ચલો 4 કે 4 થી નાની સંખ્યા આવે તો અહીંયા તમને m મળશે. હવે 4 કે 4 થી નાની, તો 4 હોય 4 થી નાની હોય તો આપણા જે આ પાસા પરના અંકો છે 4 થી નાની નહીં કીધી, 4 અને 4 થી નાની તો કયા પરિણામ હોય? 1 2 3 4. 4 અને 4 થી નાની સંખ્યા તો કઈ? 4 હોય, 3 હોય, 2 હોય ને 1 હોય. 4 થી નાની કીધી હોત તો 3 2 અને 1. તો અહીંયા 4 અને 4 થી નાની સંખ્યા એટલે 1 2 3 અને 4. તો m બરાબર તમારા પરિણામ થઈ જશે અહીંયા 4. ઓકે, ટોટલ પરિણામ m બરાબર 4 સંખ્યા છે કે જે 4 અને 4 થી નાની સંખ્યા છે, જેમાં 4 આવે 4 થી નાની પણ આવે. ચલો બી ઉપરથી ઘટના pb, અને ઘટના pb બરાબર m ભાગ્યા n. m બરાબર 4 અને n બરાબર ટોટલ પરિણામ હતા આપણા 6. 2 ઉડી ગયા, અહીંયા વચ્ચે 2, અહીંયા વચ્ચે 3, તો 2/3. અહીંયા 2 દુ 4 અને 2 તરી 6, 2 ઉડી ગયા તો 2/3. તો અહીંયા 4 કે 4 થી નાની સંખ્યા આવવાની સંભાવના કેટલી આવશે? 2/3. ચલો એના પછી આગળ નંબર 3.
નંબર 3 ની અંદર શું કહે છે ધ્યાન આપજો। હવે આગળ કે અવિભાજ્ય સંખ્યા આવે તેની શું આવે અવિભાજ્ય સંખ્યા આવે। કઈ સંખ્યા આવે અવિભાજ્ય, તો ઘટના સી અને ઘટના સી માં કહે છે અવિભાજ્ય સંખ્યા આવે। હવે ધ્યાન આપજો, અવિભાજ્ય સંખ્યા એમ તો એમ બરાબર તમારે અવિભાજ્ય સંખ્યા લેવાની। અવિભાજ્ય સંખ્યા એટલે જે સંખ્યા પોતાના ઘડિયામાં આવે, બીજા કોઈ ઘડિયામાં ના આવે, જે સંખ્યાનો તે સંખ્યા વડે જ ભાગ ચાલે એને અવિભાજ્ય, અથવા જે સંખ્યાના અવયવો ના પડે એને કહેવાય અવિભાજ્ય સંખ્યા એમ। તો આની અંદરથી તમે જો એમ અવિભાજ્ય સંખ્યા, બીજું એક વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી એમ, તો એક વિભાજ્ય અવિભાજ્યમાં નહીં આવે। તો અહીંથી શરૂઆત કરો તો 2, 3 અને 5, તો તમે જો 2 પોતાના ઘડિયામાં આવે, 3 પોતાના ઘડિયામાં આવે, 5 પોતાના ઘડિયામાં આવે, 2 ના અવયવો ના પડે, 3 ના અવયવ ના પડે, 5 ના, 2 એકા 2, 3 એકા 3, 5 એકા 5, તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે 2, 3, 5। આગળ તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ 2, 3 અને 5। ચલો આગળ હવે નેક્સ્ટ અહીંયા એમ બરાબર તમને કેટલી સંખ્યા મળી છે 3 સંખ્યા મળી, જે અવિભાજ્ય સંખ્યા છે। તો પાસાને ઉછાળીને અવિભાજ્ય સંખ્યા આવે તો એ 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે અને 5 પણ હોઈ શકે, એટલે મૂળ 3 માંથી કોઈ એક સંખ્યા હોઈ શકે। ચલો સી ઉપરથી પી ઓફ સી, શું પી ઓફ સી, અને પી ઓફ સી નું સૂત્ર શું આવશે એમ ભાગ્યા એન। ચલો એમ બરાબર અહીંયા 3 અને એન બરાબર 6, ભાગ ચાલે 3 દુ 6, 2 વચ્ચે ઉપર વચ્ચે 1, નીચે વચ્ચે 2, તો 1/2, તો અવિભાજ્ય સંખ્યા આવવાની સંભાવના કેટલી આવશે 1/2। ચલો હવે એક જ ઘટના બાકી, ટોટલ 4 પરિણામ આપણે લેવાના કીધા છે દાખલાની અંદર। શું કહે છે 6 કે તેથી નાની સંખ્યા મળવાની સંભાવના, 6 કે તેથી નાની સંખ્યા, તો 6 એ આવે ને 6 થી નાની સંખ્યા, તો આની અંદરથી 6 અને 6 થી નાની સંખ્યા, 6 થી નાની નહીં કીધું, 6 કે તેથી નાની, તો 6 એ હોય 6 થી નાની તો બધી સંખ્યા આવે 1, 2, 3, 4, 5, 6, 6 અને 6 થી નાની તો 6 એ આવે અને 6 થી નાના 1 થી 5 આવે, તો બધી સંખ્યા આવશે અહીંયા। તો અહીંયા લખીશું 4 નંબરની અંદર અને ઘટના ડી, અને ઘટના ડી માં 6 કે તેથી નાની સંખ્યા આવે, શું આવે નાની સંખ્યા આવે, 6 કે તેથી નાની સંખ્યા આવે, અને ઘટના ડી છે તો પી ઓફ ડી બરાબર એમ ભાગ્યા એન। પહેલા અહીંયા તમને પરિણામ લખી દઈએ, એમ બરાબર કેટલી સંખ્યાઓ આવશે 6 કે 6 થી નાની, તો એમાં 1, 2, 3, 4, 5, 6, તો અહીંયા એમ બરાબર તમારી સંખ્યાઓ કેટલી આવશે 6 સંખ્યાઓ। ટોટલ પરિણામ કેટલા મળી ગયા અહીંયા 6 મળી ગયા, અને સૂત્ર છે પી ઓફ ડી બરાબર એમ ભાગ્યા એન। એમ બરાબર કેટલા હતા અહીંયા 6 અને એન બરાબર કેટલા હતા 6, 6 ઉડી ગયા અહીંયા, તો અહીંયા જવાબ આવશે 1। કેટલો 1 જવાબ આવશે એમ। તો 6 કે 6 થી નાની સંખ્યાઓ તેની સંભાવના કેટલી આવશે 1 આવશે। ચલો અહીંયા આપણે 4 પરિણામ કમ્પ્લીટલી સોલ્વ કર્યા છે। બીજું મારી દ્રષ્ટિએ 4 વિના દાખલા પહેલા કરવાના સંભાવનામાં પાસાવાળા સિક્કાવાળા, કયા પાસાવાળા સિક્કાવાળા, પત્તાવાળા, લખોટી અને દડાવાળા દાખલા આજે આપેલા છે એને પહેલા કરજો, કારણ કે પરીક્ષામાં એના ચાન્સીસ વધારે છે એટલા માટે। ચલો આગળના ક્વેશ્ચનની અંદર જઈશું। ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના સેક્શન ડી ની અંદર લાસ્ટ ક્વેશ્ચન નંબર 54, અને આ પ્રશ્ન છે આપણો સંભાવનાનો। ધ્યાન આપજો, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તમારી બુકમાં આપેલો નથી। ઘણી વખતે આપણે શું કામ કરીએ છીએ બુકના સમ સોલ્વ કરીએ, પણ બુકને રિલેટિવ બીજો કોઈ ક્વેશ્ચન પૂછાઈ જાય તો પરીક્ષાની અંદર પછી પોલિયો થઈ જાય એમ, ઓકે ને, અને પોલિયો ના થાય એટલા માટે આવા પ્રશ્ન સોલ્વ કરેલા હોય તો તકલીફ ના પડે। ધ્યાન આપજો। હવે નીચે આપેલ કોષ્ટકમાં એક શાળાના વિદ્યાર્થીઓની આંકડાકીય માહિતી આપેલી છે, એટલે આ વિદ્યાર્થીઓની માહિતી આપેલી। બીજું ધોરણની અંદર તમે જો IX એટલે ધોરણ 9 અને આ છે X એટલે ધોરણ 10। ચલો ધોરણ અહીંયા છોકરા આપેલા છે, તો ધોરણ 9ના છોકરા કેટલા છે 220, અને ધોરણ 10ના છોકરા કેટલા છે 110, એમ કરી ધોરણ 9 અને 10ના છોકરા ભેગા થઈને કેટલા છે 330। આગળ છોકરીઓ, ધોરણ 9ની કેટલી છોકરીઓ છે 110, ધોરણ 10ની કેટલી છોકરીઓ છે 110। તમે જો ધોરણ 9 અને 10માં છોકરીઓની સંખ્યા સમાન છે, તો ટોટલ છોકરીઓ કેટલી છે 220। બીજું અહીંયા નીચે કોલમ બનાવવું પડશે કુલનું, ઓકે, તમને આપેલું ના હોય તમારે જાતે અમુક ડિસિઝન લઈ લેવાનું, એમ પ્રેક્ટિસ કરી લો, સોલ્વ કરી શકો છો। ચલો ધોરણ 9ના કુલ છોકરા લાવવા હોય તો આ 220 અને અહીંયા 10, તો 320 અને 330,
ધોરણ 9ના કુલ છોકરા છોકરીઓની સંખ્યા 330 કુલ. ચલો ધોરણ 10ના 110 અને 110 તો અહીંયા કેટલા થશે 220. કેટલા 220. હવે અહીંયા કુલનો સરવાળો કરો તમે તો કુલની અંદર છોકરા કેટલા છે 330 ટોટલ, છોકરીઓ કેટલી છે 220. ઓકે, એની અંદર ધોરણ 9ના ટોટલ છે 330, ધોરણ 10ના ટોટલ છે 220. હવે આનો સરવાળો 300 ને 200 500 અને 500 અને 30 ને 20 50 તો 550. હવે આમ સરવાળો કરો 550. હવે આ બાજુ તમે જો 330 અને 220 કેટલા થઈ ગયા 550. આમથી સરવાળો કરશો ટોટલ સંખ્યા 550, આમથી સરવાળો કરો 550 તો અહીંયા તમારા કુલ પરિણામો છે તો અહીંયા સરવાળો 550 છે. તો અહીંયા પહેલાં તમને n મળી જશે. શું n? તો અહીંયા લખી નાખો કુલ પરિણામો n બરાબર 550. બીજું સંભાવનાનો કોઈ પણ દાખલો હોય એટલે સૂત્ર લખી નાખવાનું કે સંભાવના બરાબર ઉદ્ભવી શકે તેવા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. કુલ પરિણામો n બરાબર કેટલા 550. હવે આગળ દાખલાની અંદર એકમાં શું કહે છે તો એકની અંદર કહે છે કે ચૂંટણીમાં છોકરો પ્રતિનિધિ સ્વરૂપે ચૂંટાય તેની સંભાવના કેટલી. શું કહે છે? ચૂંટણીમાં છોકરો પ્રતિનિધિ તરીકે ચૂંટાય તેની સંભાવના કેટલી. ચલો ચૂંટણીની અંદર છોકરો પ્રતિનિધિ તરીકે ચૂંટાય એટલે હવે એક ચૂંટણી કરવાની છે. ઓકે, ભાજપ અને કોંગ્રેસની નિયમ સ્કૂલની અંદર ચૂંટણી કરવાની છે 9મા અને 10મા નિયમ. હા એમ. ચલો હવે આ ચૂંટણી કરવાની છે તો આ ચૂંટણીની અંદર એવું કીધું કે છોકરો પ્રતિનિધિ તરીકે ચૂંટાય. હવે છોકરાની વાત કરી છે એવું તમને કીધું છે કે 9માનો છોકરો અને 10માનો છોકરો એવો કોઈ ઉલ્લેખ છે ના. ખાલી એક જ વસ્તુ કે છોકરો પ્રતિનિધિ તરીકે ચૂંટાય. તો હવે તમારે છોકરાઓની અંદર જવું પડે. તમે 9માના પણ ના લઈ શકો, 10માના પણ ના લઈ શકો. તો ટોટલ છોકરો ચૂંટાય તો એ 330માંથી હશે. કેટલામાંથી છે? 330માંથી હશે. કારણ કે અહીંયા તમને ઉલ્લેખ નથી કર્યો એમ કે આ છોકરો ધોરણ 9નો છે 10નો હોય. તમે 9ના છોકરા 10ના છોકરાના લખો તો કુલ છોકરા કેટલા છે 330. તો એ છોકરો હશે તો 330માંથી હશે. ઓકે ને? ઓકે, ચલો તો અહીંયા તમને મળી જશે m. શું મળી જશે? m. તો m બરાબર 330. ઓકે, ચલો આગળ. તો અહીંયા ઘટના એ છે તો અહીંયા આને લખી દેવાનું P ઓફ A અને P ઓફ A બરાબર m ભાગ્યા n. m એટલે 330 અને n એટલે ટોટલ પરિણામો 550. 0 0 ગયા. હવે અહીંયા વચ્ચે હજી તમે જો ભાગ ચાલશે અહીંયા 11 તરી 33 અને 11 પંચા 55. ઓકે, ચલો ઉપર કેટલા વધ્યા 3, નીચે કેટલા વધ્યા 5. તો છોકરો પ્રતિનિધિ તરીકે ચૂંટાય એની સંભાવના કેટલી આવશે? 3/5. આગળ નેક્સ્ટ એના પછી ઘટના બી. શું આવશે? ઘટના બી. અને ઘટના બીની અંદર આપણે દાખલાની અંદર શું કીધું હતું જુઓ એમ અહીંયા ધોરણ 10નો વિદ્યાર્થી ચૂંટાય તેની સંભાવના. ધોરણ 10નો વિદ્યાર્થી તો અહીંયા ઘટના બીની અંદર ધોરણ x એટલે 10 થાય. ધોરણ xનો વિદ્યાર્થી ચૂંટાય તેની સંભાવના. હવે ધોરણ x નો એટલે ધોરણ 10નો વિદ્યાર્થી ચૂંટાય. હવે તમે જુઓ ધોરણ 10નો વિદ્યાર્થી કીધું છે. ઓકે, તો એમાં છોકરા છોકરીની કોઈ વાત કરી નથી એમ. તો ધોરણ 10 ઉપર જઈશું. હવે તમે જો અહીંયા ધોરણ 10નો ખાલી વિદ્યાર્થી કીધું છે. ધોરણ 10ની અંદર છોકરા છોકરીનો કોઈ ઉલ્લેખ નથી. તો ધોરણ 10ની અંદર તમે જો એમ આ રહ્યું ધોરણ 10 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ કુલ કેટલા છે? 220. હવે ધોરણ 10ની અંદર એવું કીધું છે કે છોકરો, જો ધોરણ 10નો છોકરો ચૂંટો તો 110 આવો, છોકરી ચૂંટો તો 110 આવો. પણ ધોરણ 10નો કીધો છે, એવું નથી કીધું છોકરો છોકરી. તો ધોરણ 10ના કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 220 અને ધોરણ 10નો વિદ્યાર્થી ચૂંટાય તો એ કેટલામાંથી છે? 220માંથી હશે. એ પાછી છોકરી બી હોઈ શકે અને છોકરો બી હોઈ શકે, ઉલ્લેખ નથી કર્યો એટલા માટે. તો ધોરણ 10ના ટોટલ સંખ્યા છે 220. તો અહીંયા આવશે આપણા m બરાબર જે પરિણામ આવશે કેટલા આવશે? 220. ચલો ઘટના બી ઉપરથી P ઓફ B અને P ઓફ B બરાબર m ભાગ્યા n. m બરાબર અહીંયા 220 અને n બરાબર ટોટલ પરિણામો 550. અહીંયા ગયા. ચલો 11 દુ 22, 11 પંચા 55, 11 11 ઉડી ગયા. ઉપર કેટલા વધ્યા? 2 અને અહીંયા કેટલા વધ્યા? 5. તો 2 ભાગ્યા 5 આપણો જવાબ. ઓકે, ચાલો ક્વેશ્ચન કેટલો ઇઝી હતો પણ આપણે સમ સોલ્વ ના કરેલો એટલે દાખલો આપણને થોડો હાર્ડ લાગે. બીજો હજી પણ કદાચ એવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ધોરણ 9નો વિદ્યાર્થી ચૂંટાય. ધોરણ 9નો વિદ્યાર્થી, ધોરણ 9ના વિદ્યાર્થી કેટલા? 330. તો 330 ભાગ્યા 550 હોત. એવું કીધું હોત કે ધોરણ 10નો છોકરો ચૂંટાય
તો ધોરણ 10ના છોકરો કીધું હોત તો કેટલા આવત? 110. ધોરણ 10ની છોકરીઓ કીધી હોત તો 110. ઓકે ને? અને એવું કીધું હોત બરોબર છે કે છોકરી ચૂંટાય, ભાઈ છોકરીની અંદર ઉલ્લેખ ના કર્યો કે ધોરણ 10 છે કે ધોરણ 9 છે, પણ એવું કે છોકરી ચૂંટાય તો છોકરીઓની સંખ્યા કેટલી આવે? 220. એવું કીધું કે ધોરણ 10ની છોકરી ચૂંટાય તો કેટલી આવે? ધોરણ 10ની છોકરી અને ધોરણ 10ની 110. ધોરણ 9ની છોકરી ચૂંટાય તો 110. ધોરણ 9નો છોકરો ચૂંટાય તો 220. ધોરણ 10નો છોકરો ચૂંટાય તો 110. ઉલ્લેખ ના કે છોકરો ચૂંટાય તો 330. ખાલી છોકરી ચૂંટાય તો 220. ધોરણ 9નો વિદ્યાર્થી ચૂંટાય તો 330. ધોરણ 10નો વિદ્યાર્થી ચૂંટાય તો 220. આ રીતનો તમને કોઈ પણ ક્વેશ્ચન આની અંદરથી પૂછી શકે છે. આ બે એનો આધાર છે, બાકી આવા ઘણા બધા ક્વેશ્ચન આમાંથી નીકળી શકે છે. ચલો અહીંયા આપણે વિભાગ ડીનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. બીજું આપણે પ્રશ્નપત્ર 1 થી 6 નો સેક્શન એ, પ્રશ્નપત્ર 1 થી 6 નો સેક્શન બી, પ્રશ્નપત્ર 1 થી 6 નો સેક્શન સી અને પ્રશ્નપત્ર 1 થી 6 નો સેક્શન ડી, આનું મેં સંપૂર્ણ ડીપની અંદર સોલ્યુશન કરાવરાયું છે. બીજું કે કોઈ વિદ્યાર્થી જો નીતિ રાખી છે, ઈમાનદારી રાખી છે અને બધા પ્રશ્નપત્ર સોલ્વ કરે છે તો દાવા અને ગેરંટી સાથે એટલું તો કહી શકું છું કે તમારી પરીક્ષાની અંદર તમને લગભગ તમારા જે ડાઉટ હશે તમામ ડાઉટ ક્લિયર થઈ ગયા હશે. પણ આના માટે એકલો વિડીયો જોવાથી કામ નહીં થાય. તમે પ્રેક્ટિસ કરી હશે તો 100% તમે કમ્પ્લીટ પેપરની અંદર સારામાં સારું પેપર જશે. બીજું અહીંયા આપણે બધા મેથ્સના પેપર પૂરત હોય છે તો પેપરની અંદર તમારા ઢેર સારા ખોબલે વધાઈને માર્ક્સ આવે એવી ઢેર સારી શુભકામનાઓ. તમારા ગામનું નામ, તમારા શહેરનું નામ, તમારા મા બાપનું નામ, તમારા સ્કૂલનું, તમારા ટ્યુશનનું નામ તમે રોશન કરો એવી ઢેર સારી શુભેચ્છાઓ. મળીશું આપણે આગળ કોઈ નવા ટોપિકની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. એક વસ્તુ ખાસ બરોબર છે, મેથેમેટિકની અંદર મારી ભણાવવાની મેથડ કેવી છે, તમને સેટ થાય છે, તમને મજા આવી હોય કે કમ્પ્લીટ ના કે આ પ્રશ્નપત્ર અમને બહુ જ હેલ્પ થાય, તમે કોમેન્ટ એક પ્યારી સી મારી શકો તો અમને થોડો ઉત્સાહ આવે. ચલો, બેસ્ટ ઓફ લક એક્ઝામ માટે. તથાસ્તુ.